તેમજ દેશમાં તો ખરા જ, પરંતુ વિદેશમાં પણ અડધી રાત્રે ઉઠીને આ સત્સંગમાં આપણી સાથે જ અત્યારે ત્યાં લાઈવ છે એવા તમામ ભક્તોનું અવધૂત નિવાસ ટ્રસ્ટ આવકાર સાથે સત્કાર કરે છે. ટ્રસ્ટનો મુખ્ય આશય ગુરુ મહારાજની કૃપા સૌ ઉપર ઉતરે અને તેના માટે આપણે ભક્તો ગુરુ મહારાજને ગમે એવું કાર્ય કરતા રહીએ, તેથી ગુરુ મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ હેતુથી જ આ સત્સંગનું આયોજન કરેલ છે. અહીંયા બિરાજમાન અમર આદેશ ગ્રંથના પૂજન માટે અને શ્રી કૌશલ મહારાજને પુષ્પમાળા અર્પણ કરવા માટે શ્રી હરિઓમભાઈ વ્યાસ અને શ્રીમતી હસુબેન વ્યાસને સ્ટેજ ઉપર આવવા વિનંતી. તારે બને એટલી જગ્યા લેવાની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પાઠકને પ્રાસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી. वंदु गणपति शारदा श्री गुरु यतिव्रते यत् स्मरणे क्षण ना रहे विघ्न ब्रह्म संदेह. व्यासपीठ पर विराजमान श्री कौशल भाई तथा श्रोतागण हृदय में विराजमान अवधूत ने हूँ बिल्कुल साष्टांग दंडवत करीने हूँ मारो प्रवचन आरंभ करीश. આજે આપણે ગઈકાલથી અમર આદેશ વિશે પ્રવચન માળાનું શરૂઆત થઈ છે, એમાં આજે બીજો દિવસ છે. હવે આમાં આદેશ અમર આદેશમાં અમર એટલે આપણે જાણીએ છીએ કે આદેશ પણ અમર છે અને સાંભળનારને પણ અમર કરવા માટેનું આ એક હેતુ છે. પણ આદેશનો અર્થ શું? તો ડિક્શનરીમાં એનો 3 અર્થ સમજાય. એક હુકમ, બીજું આજ્ઞા અને ત્રીજું ઉપદેશ. હવે આ ઉપદેશ છે એ તો એવું છે કે ઘણીવાર ઘણા ઉપદેશો કે બહુ ઉપદેશ આપતા હોય, માનવો ના માનવા આપણી મરજીની વાત છે. ઉપદેશને આપણે બહુ ઘણીવાર ધ્યાનમાં નથી લેતા. આજ્ઞા આપણો ગુરુ કરી શકે, મા બાપ કરી શકે, આપણો વડીલ કરી શકે, ભણાવનાર શિક્ષક કરી શકે. તો એ આજ્ઞામાં આપણે પાળવી જોઈએ એવું લાગે છે. પણ કોઈક વાર આજ્ઞા ન પણ પડાય એવું બને છે કંઈ. પણ હુકમ શબ્દ તો છે ને, તે મિલિટરીના હોય ઓફિસર, તે પોતાના સૈનિકોને હુકમ કરી શકે, સરકાર હુકમ કરી શકે, ન્યાયાધીશનો કોર્ટ ન હોય એ ન્યાયાધીશ હુકમ કરી શકે, એને તો માને જ છૂટકો. પણ બાપજીએ વચગાળાનો રસ્તો કાઢો, આપણને આદેશ એ આજ્ઞા તરીકે આપણને આપી છે, એમ માનીએ. અને એ ઉપદેશ જે છે તે આપણને જગાડવા માટે છે. તમે અહીંયા વાંચશો કે દ્વારકાની ડીમ નારેશ્વરનો નાદ, ધર્મજનો ધડાકો, કણભાનો કડાકો, આ બધામાં શબ્દ પાછળ જે ડીમ નાદ જે છે ને એ અવાજ માટેના બધા પર્યાયવાચી શબ્દો છે. અને એ અવાજમાં આપણે બધા ઊંઘેલા શ્રોતાઓ જણો છે, ભક્તગણ છે, એ બધાને જગાડવા માટેનો આ એક અભિપ્રાય.
બાપજીએ ભાષણમ સહમ ભસણમ વિદ્ધિ એમ કહ્યું છે. આ બૌદ્ધ માલિકાનો એક શ્લોક છે, ભાષણમ ભસણમ વિદ્ધિ. એટલે ભાષણ એ ભસવું બરાબર છે, કૂતરાનું ભસવું બરાબર અને ભાષણ કરવું એ બંનેને સરખાવે છે. હકીકતમાં એ ચિત્ત સ્વાસ્થ્યનો હનન કરે છે. એટલે આપણું ચિત્તમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. કારણ શું કે એ જે પ્રવચન કરનારા વક્તા છે એ પોતે આચરણ નથી કરતા, એમને કોઈ અનુભવ નથી હોતો, ફક્ત શ્રોતાને પ્રભાવ પાડવા માટે પોતાના પ્રવચન કર્યા કરે છે અને એટલે શ્રોતા પર એનો પ્રભાવ નથી પડતો. પણ બાપજીને જ્યારે એમની બાજવામાં રંગ જયંતિ વખતે એમને પ્રાર્થના કરવામાં આવી કે આપ કંઈ પ્રવચન કરવા, કંઈ અમને બધાને કંઈ પ્રેરણા મળે એવી કોઈ પ્રવચન કરો. ત્યારે બાપજી તૈયાર થયા. એની પાછળનું એક કારણ એવું છે કે એમના પ્રવચનોમાં અનુભવનો નિચોડ હોય છે અને આચરણનો રણકાર હોય છે, અને એને કારણે એમણે કરેલા પ્રવચનો આદિસ્વરૂપી જે છે એને આપણે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવાનો આપણને પ્રેરણા થાય છે. એટલે એમણે ત્યાં પ્રવચન કરવાની શરૂઆત બાજવામાંથી કરી. અને બાજવાની બીજી એક વાત છે કે હું ધીરુ કાકાનો રંગનો રંગ પુસ્તક વાંચતો હતો ત્યારે અચાનક જ મારી નજર એક પ્રસંગ પર પડી ગઈ કે બાપજી ગઈકાલે જ વાત કરી કે બાપજી પોતે પ્રવચન લખતા અથવા લખાવતા અને છપાવતા એ બધી વાત છે. પણ હવે બાજવામાં તો અચાનક જ છે ને, અચાનક જ નિર્ણય લેવામાં આવ્યો એટલે બાપજીએ પ્રવચન લખી એક સદભક્તને આપ્યું અને સદભક્તે એ પ્રવચન વાંચ્યું. હવે તે વખત તો હું લગભગ 7-8 વર્ષનો હશે. મારા પિતાજી મને રાજપીપળાથી બાજવા નહીં લઈ ગયા અથવા ગયા હશે તો પણ મને યાદ નથી. પણ એ પ્રવચન કરનાર જે છે ને ફ્લેટલી વાંચી ગયો, બિલકુલ આરોહ અવરોહ વગર. ઘણીવાર છે ને તે પિક્ચરના ડાયલોગ કેવા બોલવામાં આવે છે, અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિમાં કેવું બોલે છે, આપણને કેમ ગમે? કારણ કે એના બોલવામાં આરોહ અવરોહ, કયું વસ્તુ નીચેથી બોલવી, કઈ વસ્તુ ઉપરથી બોલવી, પ્રશ્નાર્થ આવે, આશ્ચર્યચિહ્ન આવે, આ બધી વસ્તુ એ જે બોલનાર સદભક્તો હતો એણે ન કર્યું એટલે બાપજીને ન ગમ્યું. એટલે બાપજીએ નક્કી કર્યું કે હવે પછીના પ્રવચનમાં હું જ બોલીશ, એવું એમણે નક્કી કર્યું. પછી આપણે જોઈએ કે નારેશ્વરનું નાથથી માંડીને જયપુર સુધીના બધા પ્રવચનો એમણે બોલ્યા છે. કોઈ પ્રવચન કદાચ ઊભા ઊભા બોલ્યા હોય પણ મોટે ભાગે બેઠા બેઠા બોલ્યા હોય. એનું રેકોર્ડિંગ એમણે ઊભા કર્યું હતું એક જગ્યાએ, અને આફ્રિકામાં રેકોર્ડિંગ પણ બેઠા બેઠા કર્યું હતું. એ મને ધ્યાન, મારી સ્મૃતિમાં છે. હવે પ્રવચનમાં તમે જે આમાં જોશો તમે, દરેક પ્રવચનમાં શરૂઆત અને અંત એમાં એમણે એવું લખ્યું છે કે વહાલા આત્મજનો, અને છેલ્લે નીચે લખ્યું જગત સુહૃદ રંગવતો. આ એટલે આપણા બધાને આત્મજનો તરીકે સંબોધ્યા છે. અને નીચે જગત સુહૃદનો અર્થ થાય મિત્ર. એટલે કે હું જગતના મિત્ર તરીકે હું તમને જે કે આપું છું, આદેશ આપું છું, એ તમે બહુ આમ ભારપૂર્વક નહીં, આદેશનો અમલ કરવો જ એવું પણ નહીં, પણ એમણે આપણને આદેશ આપ્યો, તમે જીવનમાં ઉતારો તો સારી વાત છે, હમણાં ના આવે તો ધીમે ધીમે તમને સમજાય અને ઉતારો તો સારી વાત છે. એટલે એ આ રીતે પોતે આપણને આ બે સંબોધન દ્વારા આપણને સમજાવ્યું. બીજી વાત હવે કે એવું બીજું ઉદાહરણ છે કે જેમ હું પોતે ધર્મમાં રંગ જયંતિ થઈ ત્યારે હું પોતે ત્યાં આવ્યો, લગભગ 10-15-12 વર્ષનો હશે. તો ધર્મમાં પણ એમણે પ્રવચન લખીને આપ્યું હશે, મોદી કાકાએ છપાવ્યું. છપાવ્યા પછી થયું શું કે બાપજી પ્રવચન આપતા પહેલાં જોઈ ગયા, એમને 2-4-5 ભૂલો જણાઈ. તો એ ભૂલો જણાઈ એટલે રાતોરાત મોદીજીને કહ્યું કે આ બધી ભૂલો સુધારો. હવે ધર્મમાં હજારો માણસ ભેગા થયેલા હોય, હજારો પ્રવચન, હજારો કાગળિયા છપાયા હોય, તો રાતોરાત ઘણા બધા ભક્તોને બેસાડ્યા. એમાં મારા મોટાભાઈ દત્તુપ્રસાદ પાઠક એ પણ હતા. એમણે જ મને આ કહેલો કિસ્સો છે એટલે મને ખબર છે, કોઈ બુકમાં પુસ્તકમાં નથી. તો રાતોરાત દરેક કાગળિયામાં ભૂલ સુધારી અને પછી બાપજીએ બીજે દિવસે એ પ્રવચન વાંચ્યું અને ભૂલ સુધારેલા કાગળિયા પણ દરેકના ભક્તોના હાથમાં ગયા. આ એક મને 2 મુદ્દા અચાનક મને યાદ આવી ગયા એટલે આપને કહ્યું. હવે થોડુંક વિષયાંતર કરીશ. એવું છે કે કોઈ પ્રવચન હોય, કોઈ અત્યારે અમારા આદેશ વિશે જ બોલવાનું છે. અમારા આદેશ એક જાતનો ખીલો છે
પણ વક્તા હોય એ ગાય સ્વરૂપ હોય અને એને દોરડે બાંધીએ તો એ ગાય ખીલાને પકડીને ના બેસી જાય. થોડું દોરડું જેટલું હોય એટલી ત્રિજ્યામાં એટલા સર્કલમાં ચરે. એવી રીતે હું પણ થોડુંક વિષયાંતર કરીશ, પણ પછી પાછું મૂળ પર આવી જઈશ. પણ એ વિષયાંતર અહીંયા જરૂરી છે. અલર્કને દત્ત ભગવાને બોધ આપ્યો ત્યારે એમાં એમ લખ્યું હતું કે અન્વય વ્યથી રે કે લઈ તત્વ સુનિશ્ચિત જાણ. જ્યારે 25, 30, 40 વર્ષ પહેલાં મેં આ વાંચ્યો હશે દોહરો, મારા મનમાં બહુ વિચાર આવે છે અન્વયની વ્યતિરેક શું હશે. એકાદ બે જણને પૂછ્યું, એમણે મને સમજાવ્યું, ના નો ડાઉટ, પણ મને સમજણ ના પડી. અને વળી બાપજીએ નીચે પાછું ફૂટનોટમાં એનો અર્થ આપ્યો છે, યદ સત્વે યદ સત્વમ યદ ભાવે યદ ભાવમ. એટલે મેં વાંચ્યું એનો અર્થ તો આ તો એમ થયું કે આસમાન સે ટપકા ને ખજૂર મેં અટકા એના જેવું થયું. કારણ કે ના તો પેલું સમજવું પડે ના આ સમજવું પડે, એટલે ધરતી પર પટકાઈ જવાની બીક રહે. એટલે હવે મેં પછી ખાખા બાપજીને એવું થશે કે એને બહુ ઇન્ટરેસ્ટ હશે, રસ હશે, સમજવાની જિજ્ઞાસા હશે, એ ખાખા કોળા કરીને શોધી કાઢ્યું. એટલે આજથી વર્ષો પહેલાં મેં નારેશ્વરના હાથમાં અન્વય વ્યતિરેક વિશે લેખમાળા લખી હતી, લગભગ 1.25 વર્ષ ચાલી હતી. એમાં અર્થ બરોબર સરસ રીતે સમજાવ્યો છે. હવે એમાં અન્વય અને વ્યતિરેક, અન્વય એટલે શું છે, કોઈ પણ વાક્યને તમે વિધેયાત્મક એટલે હકારાત્મક રીતે કહો, અને વ્યતિરેક એટલે બીજું કોઈ પણ વાક્યને તમે નકારાત્મક કહો, પણ બંનેનો અર્થ સરખો હોવો જોઈએ. એવું છે કે અર્થ જો સરખો હોય તો વધારે ભાર આવે. હું તમને એક નાનું વસ્તુ ઉદાહરણ આપું કે અર્થ વધુ જે થાય. મીરાબાઈએ એવું કહ્યું કે મેરે તો ગિરધર ગોપાલ. બરાબર, સારી વાત છે. મારા તો રંગોત છે, મારા તો સ્વામી મહારાજ પણ છે, મારા તો તુલસીસર છે, એવું બધું કરે. પણ મીરાબાઈએ બાકીનું ચરણ પણ એવું કહ્યું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ દૂસરો ન કોઈ કહેવાથી પેલો ભાવ વધારે વ્યંજિત થાય છે કે ગિરધર ગોપાલ પ્રત્યે પોતાનો પ્રેમ વધુ દ્રઢ બતાવે છે. આ પહેલું વાક્યનો અડધો ભાગ જે છે તે અન્વય કહેવાય, અને બીજો ભાગ છે તે વ્યતિરેક કહેવાય, જે નકારાત્મક છે પણ છતાંય પેલા અર્થને વધુ મજબૂત દ્રઢ બનાવે છે, એને અર્થ વ્યંજિત કરે છે. તો આવા કેટલાક મેં અવધૂતી આનંદમાંથી શોધી કાઢ્યા છે. અને પછી હું આપણે અમારા દેશમાં જઈશ. પહેલાં અન્વય વ્યતિરેક પાક્કું થાય તમારું. એટલા માટે જે રીતે કૌશલને તમે જવાબ આપો છો એ રીતે મને પણ જો જવાબ આપો તો સારી વાત છે. દત્ત દિગંબર એક અધારા, બોલો. દત્ત દિગંબર એક અધારા એ અન્વય, અને યહ બિન જગ મેં નહીં નિસ્તારા વ્યતિરેક. બંનેનો અર્થ સરખો જ થાય. ભારભાઈ રાખે તું વૈસો ही रहूं मैं, रंग शरण तेरो ही चरण है और न ठहरन, जहां देखो वहां दत्त ही दत्त, જે છે તે છે ના તે ના કશું, બંધુ દત્ત દિગમ. એમાં છે. તો આ થયા અવધૂતી આનંદમાં. હજુ તો ઘણા બધા છે, અત્યારે હું ખાલી સેમ્પલ થતા એટલે ગયા છે. આનાથી તમને વધુ ખ્યાલ આવશે કે આને અન્વય કહેવાય અને વ્યતિરેક કહેવાય. બંનેનો અર્થ તમે જુઓ તો દ્રઢ થાય. એટલા માટે નકારાત્મક છે. નકારાત્મક એ ખરાબ વસ્તુ નથી. હવે બાજવામાં જે અમારા દેશ પર બાપજી પ્રવચન કર્યું હતું, પરસ્પર દેવો ભાવ, એમાં આવા કેટલાક સેન્ટેન્સ છે. જો તમને યાદ હોય તો મને જવાબ આપો. એકબીજા તરફ દેવ દ્રષ્ટિથી જુઓ, એકબીજાને આશીર્વાદ આપો, બનવું ઈચ્છો, ઋણું કરો, એકબીજાના પોષક બનો, તારક બનો, ઉપકારક બનો, બોલો તો સત્ય બોલો, કરો તો સત્કર્મ કરો, વાંચો તો સર્વ કલ્યાણ વાંચો. આ બધું તમારા અમારા આદેશ એટલે કે આદેશ પહેલું જે પ્રવચન છે પરસ્પર દેવો ભાવ, એમાં તમને અન્વય વ્યતિરેક વિશે આટલું આવે. પણ શંકરાચાર્યે અપરોક્ષાનુભૂતિમાં એવું કહ્યું છે કે અન્વયની વ્યતિરેકને બદલે જો તમે પહેલું વ્યતિરેક કહો અમુક જગ્યાએ કારણ દર્શાવતું હોય, અને અન્વય એ કાર્ય દર્શાવતું છે. કારણ દર્શાવતું જો તમે પહેલું બતાવો અને પછી અન્વય બોલો તો એ પણ યોગ્ય છે. પણ એના માટે અમુક સેમ્પલ એવા ઉદાહરણ હોય તેમાં તમે આવું કરી શકો.
તો એ પણ હું તમને કહું છું. મેં આ અમારા આદેશમાં પહેલો પ્રવચનની વાત કરી, હવે અમારા દેશના છેલ્લા પ્રવચનની વાત કરી. ઉપક્રમ અને સંહાર બંને કરું છું. વાણી સુરા નહીં, માત્ર શબ્દથી શીખ દે તેવા નહીં. જો પહેલું વ્યતિરેક આવ્યું પછી અન્વય આવ્યો. પરોપદેશે પાંડિશ્યમ કરે એવા નહીં. ભાઈ અમને તો આવડે જ નહીં. બધાના ગુરુ થવા દોડે તેવા નહીં. ઉદાર આદર્શવાદી નહીં, સ્વપ્નસેવી નહીં. તો આ તમને અમારા દેશમાં અન્વય વ્યતિરેક અન્વય એનો તમને ખાસ સમજાય. હજુ મારું પ્રવચન પૂરું થયું. હવે જો કઈ કૌશલ મહારાજ વિશે કંઈ પણ ના બોલું તો થોડું નબળું કહેવાય. ખોટા વખાણ નહીં કરું, ખોટા વખાણ નહીં કરું. ગઈકાલે કહી દીધું છે કે અકબર બાદશાહના દરબારમાં ઘણા રત્નો હતા. હવે હુજુરના દરબારમાં પણ ઘણા રત્નો છે. લેખક છે, કીર્તનકાર છે, આ બધા ઘણા છે. એમાંના એક પ્રવચનકાર કહો કે કથાકાર કહો, જે કહો તે એક રત્ન તો છે. હવે જો મારા પ્રવચનમાં કે મારા લેખમાં છે ને પિક્ચરનો ઘણીવાર ઉલ્લેખ આવે છે. અને ધીરુભાઈએ છે ને માન્ય રાખ્યું છે. ધીરુભાઈ મને નાનો તો પડતા. એસડી બર્મનને તો હું બધા ઓળખતા હશો, બહુ સારો સંગીતકાર. એણે એક વખત મેં પેપર વાંચ્યું હોય કે રેડિયોમાં વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એમણે એવું કહ્યું કે હું ઘણીવાર તરત બનાવું અને બહુ જો અઘરી તરત મારાથી બની જાય ને તો હું મુકેશ કે મોહમ્મદ રફીને ના આપું, તરતમાં ફેરફાર ના કરું, મન્નાડેને આપી દઉં. મન્નાડે ગમે એવી તરત કહી શકે. આપણે 21 પ્રવચનો અહીં જોયા, એમાંના ઘણા પ્રવચનો એવા હશે કે બહુ અઘરા હશે. તો પછી ગુરુદેવ દત્ત ખૂબ જ મનન ચિંતનથી થયેલા ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર. આપણો મોબાઈલ સદંતર બંધ રાખવા વિનંતી. જા વિરામ 3:30 કલાકે રહેશે. તમામ ભક્તોને ખૂબ જ નમ્ર વિનંતી છે કે અહીંયા ઉપસ્થિત દરેક ભક્તો આપણે અડચણરૂપ ન થઈએ એ રીતના ઉઢૂટી શિસ્ત સાથે આ સત્સંગ શ્રવણ કરવા સહકાર આપવા માટે વિનંતી. ગઈકાલે સત્સંગ પૂરો થયો ત્યારથી આપણે સૌ આગળનો સત્સંગ સાંભળવા આતુર છીએ. ત્યારે શ્રી કૌશલ મહારાજને આપણે સૌ વિનંતી કરીએ કે સત્સંગની શરૂઆત કરાવે. ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. રમો માનન પદ્માર્ક પાદ પદ્મમુપાસ્મહે યત્સૌરભં સમાઘ્રાય ધાવન્તે વિબુધાલયઃ. શ્રી દત્તં શરણં મમેતિ ગદતો દત્તં સદા ધ્યાયતો. દત્તેનાયત ચેતસઃ કિમ ભયં દત્તાય તુભ્યં નમઃ. દત્તા જાતમિદં ચરાચરમરં દત્તસ્ય દામ્નિ સ્થિતં. દત્તેનાયત ચેતસઃ કિમુ ભયં કો દત્ત કશ્યપ પરઃ. શ્રીપાદ શ્રી નરસિંહાખ્યમ અવદુંબર નિકેતનમ નૃમણીમ સદગુરુમ વંદે નરભાવ વિમોક્તયે. વાસના બીજનાશાય વાણિજાડ્ય નિવારિણે અંતસ્તમોહપહંત્રે ચ વાસુદેવ નમોસ્તુતે. બ્રહ્મૌજસા ભૂષિત ભવ્ય ભાલમ દિવ્યૌજસા દીપ્ત વિશાલ નેત્રમ
शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि नित्यम् सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम्। त्यागीना त्याग टकावे भोगिना भोग त्यजावे 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 मरदान देनार दत्त एक अमरदान देनार दत्त एक अवधू अमरदान देनार दत्त एक अवधूत 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 मारा हैया तेरो हार 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 दत्त एक अवधूत अमरदान देनार दत्त एक अवधूत अमरदान देनार दत्त एक अवधूत चिंतन श्री गुरुदेव दत्त हरिशरणं श्री गुरुशरणं भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हेय प्रत्यनीक परात्पर परब्रह्म सर्वात्पर सर्वेश्वर सर्वांतर्यामी अनंत कोटि ब्रह्मांड नायक परम भक्त वत्सल श्री सद्गुरुदेव भगवाननी अहेतुकी कृपा करुणाथी परम पवित्र एवा कार्तक मासनी संकष्टी चतुर्थीना मंगलमय दिवसे मां नर्मदाना पावन खोड़ानी अंदर बुद्ध पावन भगवान कबरदीश्वर श्री नारेश्वर महादेवजीनी चरण सन्निधिमां અને આપણને સૌને નિત્ય ઉપસ્થિતિ વર્તાઈ રહી છે એવા શ્રી ગુરુ મહારાજની પાવન સન્નિધિમાં દૂર દૂરથી આવેલા ગુરુ મહારાજના અત્યંત પ્રેમી ભક્તોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ ગુરુ મહારાજે સ્વયં શ્રીમુખે આપેલા અમર આદેશના માધ્યમથી સુલભ થઈ રહ્યું છે। ગઈકાલે આપણે વિષયમાં પ્રવેશ કરતા પહેલા એના મહાત્મ્યનું શ્રવણ કર્યું અને પછી વિષયમાં પ્રવેશ કરતા પ્રશ્ન પંચકના 3 પ્રશ્નો અમારા દેશના માધ્યમથી જોયા।
મુરબ્બી નવીન કાકાએ અન્વય વ્યતિરેક પદ્ધતિની જે વાત કરી એ ખૂબ માર્મિક હતી અને ઊંઝાની અંદરના કાર્યક્રમમાં અને ત્યાર પછી નવસારીના કાર્યક્રમમાં અન્વય પદ્ધતિથી અવધૂત શબ્દ અને વ્યતિરેક પદ્ધતિથી અવધૂત શબ્દની ચર્ચા આપણે કરી ચૂક્યા છે, પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા આગળ આદેશની જે અન્વય વ્યતિરેક પદ્ધતિ છે અને એ પણ પાછી પહેલા પૃષ્ઠ ઉપર અને અંતિમ પૃષ્ઠ ઉપર આ અનેકવિધ ગુરુ મહારાજની સાહિત્યિક લાક્ષણિકતાઓ જે સતત સાહિત્યની અંદર રચ્યા પચ્યા રહે છે, કદાચ જેમનું ભોજન જ સાહિત્ય છે, કદાચ જેમનો આરામ જ સાહિત્યમાં થાય છે, એવા વ્યક્તિઓને જ એની અંદર રહેલા અનેકવિધ સત્યો સ્વાભાવિક રીતે ઉદ્ઘાટિત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોય છે અને કરી શકતા હોય છે. અને જે ખૂબ નાનું છતાં પણ ખૂબ માર્મિક હોય છે, અથવા તો ત્યાં સુધી કહી શકાય કે ઘણી બધી અનેક વાતોની અંદર પ્રાણ પૂરવાનું કાર્ય કરતું હોય છે. આજે એ વાતનો આનંદ છે કે આપણો પરિવાર આવા અનેકવિધ પ્રકારના પ્રયોગોમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે ત્યાં આગળ પરિવાર શબ્દ વાપરવામાં આવે છે, અવધૂત પરિવાર. પરિવાર કોને કહેવાય? પરિવાર કોને કહેવાય? હમ દો ઓર હમારે દો, એને પરિવાર ના કહેવાય. સનાતન વૈદિક હિન્દુ ધર્મની પરિવાર ભાવના જે છે એ વાત ઉપર આધારિત છે કે જ્યાં આગળ ત્રણ જનરેશન, ત્રણ પેઢી એક ઘરમાં એક છત નીચે રહેતી હોય, એને પરિવાર કહેવાય. દીકરો, એના પિતાજી અને એના પિતાજી આટલા એક ઘરની અંદર રહેતા હોય તો એને પરિવાર કહેવાય. મને ચોક્કસ એ વાત કહેતા અત્યંત આનંદ થાય છે કે અહીંયા આગળ શ્રોતા વર્ગની અંદર આપણો પરિવાર ઉપસ્થિત છે, કારણ કે આગળ 3 જનરેશન બેઠી છે, 3 જનરેશન બેઠી છે. અને જેના કારણે આવનારા ભવિષ્યની અંદર ચોક્કસ હજુ વધારે આ અમર આદેશ જેવા પ્રકરણોને ખૂબ સારી રીતે અવલોકન કરવાનો યોગ પ્રાપ્ત થશે. ગઈકાલે ગુરુ મહારાજના અમર આદેશમાં આપણે ચર્ચા કરી ગયા પ્રાપ્ય શું છે. અહીં એક પંક્તિમાં બાપજી કહે છે, મારા હૈયા તેરો હાર. આ પ્રાપ્ય છે. કોણ બોલતા નથી તમે? દત્ત એક અવધૂત પ્રાપ્ય છે. પ્રાપ્તા કોણ છે? મારા. કોણ? મારા એટલે હું. એક જ પંક્તિની અંદર બાપજીએ પ્રાપ્યનું સ્વરૂપ પણ બતાવ્યું, પ્રાપ્તાનું સ્વરૂપ પણ બતાવ્યું અને એનો ઉપાય પણ બતાવ્યો. ઉપાય શું બતાવ્યો? હાર. હાર એટલે હાર કોને કહેવાય? જેને પહેરી લેવામાં આવે પણ પાછો કેવો? એક અવધૂત. એના સિવાય બીજો કોઈ હાર હું પહેરવા માટે તૈયાર નથી. આ હાર પહેર્યો છે, સુગંધિત છે, પણ આની સુગંધ કરમાઈ જશે તો આને પહેરી રાખવામાં આવશે નહીં. તો પ્રાપ્તિનો ઉપાય શું છે? તો બાપજીએ કહ્યું કે અનેક પ્રકારના માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ યોગ, અનેક પ્રકારના યોગોની અંદર એક વખત શાસ્ત્ર રણ્યમાં જીવ ગયો તો વિવિધ પ્રકારની વિટમણાઓમાં, ભૂલ ભૂલામણીમાં ફસાઈ જાય, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન રહે માટે મહાપુરુષો જે માર્ગ ઉપર ગયા એ નામ યોગ, એ જ રાજમાર્ગ છે. અને એ રાજમાર્ગ ઉપર ચાલવા માટે દત્ત નામૈવ 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 મમ જીવનમ કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા ઇત્યાદિ પ્રકારથી દત્તનામ સ્મરણની આપણે જ્યારે ગણદેવીમાં ચર્ચા કરી
તો એ 3 દિવસ નામ મહિમા ઉપર જ કહ્યું છે, માટે અહીંયા નામ મહિમા ઉપર ચર્ચા કરવાની અસ્થાને છે. કહા કહો લગી નામ બડાઈ, શકહીન રામ નામ ગુણ ગાઈ. ભગવાન પોતે પણ પોતાના નામનો મહિમા કહેવા માટે શક્તિમાન નથી. શકહીન રામ નામ ગુણ ગાઈ, તો નામ મહિમા કહેવાની વાત નથી. અહીંયા આપણે ચર્ચા કરવાની છે નામમાં આપણે કેવી રીતે લાગીએ. ગઈકાલે તમને ટાસ્ક આપવામાં આવ્યો હતો. શું ટાસ્ક હતો? 22,000 સુધી માત્ર 2 અક્ષરનું નામ જપ કરી શકો. થયું ખરું? થયું? ના થઈ શક્યું. કારણ તો હવે આજે પ્રશ્ન પંચકનો ચોથો પ્રશ્ન છે કે પ્રાપ્યની પ્રાપ્તિ કરવા માટે ઉપાય તો છે નામ યોગ, પણ પ્રાપ્યની પ્રાપ્તિ કરવામાં વિરોધી શું છે? ચોથો પ્રશ્ન છે પ્રાપ્ય વિરોધી શું છે? તો 3 વસ્તુ પ્રાપ્ય વિરોધી છે. એની ચર્ચા કરતા પહેલા એક સાદી સીધી આપણા પોતાના જીવનના અનુભવથી સમજાય એવી વાત કહું. આપણા મનને સુખ શોધવાની ટેવ પડી છે. શું શોધવાની ટેવ પડી છે? સુખ. એટલે 24 કલાક જાગ્રત અવસ્થામાં, સ્વપ્નમાં, નિદ્રામાં સુખ જ જોઈએ છે. સતત સુખ શોધે છે. કોઈનું મન દુઃખ શોધે છે? કોઈનું મન દુઃખ શોધતું નથી. આપણું મન સુખ કેવી રીતે શોધે છે એનું એક બહુ સુંદર દ્રષ્ટાંત છે. આપણું મન સુખ કેવી રીતે શોધે છે? માની લો કે તમારું પાકીટ કશે ખોવાઈ ગયું, તો તમે અહીંયા જોશો, ત્યાં જોશો, આમ જોશો, નહીં મળે તો તમે કઈ નહીં, ના મળે તો કઈ નહીં, બહુ પૈસા છે આપણી જોડે. ઘડિયાળ પડી ગયું તો કઈ નહીં, મારી તિજોરીમાં 10 ઘડિયાળ છે. આવી રીતે આપણે સુખને શોધતા નથી. આપણે સુખને કેવી રીતે શોધીએ તે ખબર છે? કોઈ 25 વર્ષનો યુવાન હોય અને એના લગ્ન થયા ન હોય અને એને લગ્ન કરવાની તાલાવેલી લાગી હોય અને એ જેવી રીતે જ્યાં ફરતો ફરતો હોય ત્યાં આગળ પોતાને લાયક કન્યા શોધતો હોય, એવી રીતે આપણે સુખને શોધીએ છીએ. એ કેવી રીતે કન્યાને જુએ? કોઈ પણ સ્ત્રીને જુએ તો એ શું જુએ? ભાઈ હા, આની જોડે મારો મેળ પડશે કે નહીં, આની જોડે મેળ પડશે કે નહીં. સતત એ કોઈના લગ્નમાં જાય, કોઈના મરણમાં જાય, કોઈ પાર્ટીમાં જાય, મંદિરે દર્શન કરવા જાય, કે પછી કોઈ લડવાર થઈ હોય ત્યાં જાય. લગ્નેચ્છુ જે યુવક છે એ જેવી રીતે કન્યાને શોધે છે એવી રીતે પ્રત્યેક જીવ સુખને શોધે છે. બહુ બારીક વાત છે, દ્રષ્ટાંત બહુ બારીક છે. ચાલો તમારા પોતાના જ અનુભવથી વિચાર કરો કે તમે જ્યારે યુવાન હતા અને તમારા લગ્ન નતા થયા અને જેના મોડા થયા હોય એમને અનુભવ હશે કે જ્યાં આગળ પણ જઈએ ત્યાં આપણી એક જ દ્રષ્ટિ હોય કે મને યોગ્ય કન્યા પ્રાપ્ત થઈ જાય, મને યોગ્ય યુવક પ્રાપ્ત થઈ જાય. એવી રીતે આપણે સુખને શોધીએ છીએ. કેમ ક્યાંથી નવીન શું શોધે સુખને તેમ, નિત્ય મુક્ત પણ દુઃખથી ભરે ગાભરો તેમ. ગુરુરામ બાપજી લખે છે નિત્ય મુક્ત પણ દુઃખથી ભરે ગાભરો તેમ. પણ સુખ મળતું નથી. એ સુખ ક્યાં છે? તો બાપજી કહે છે કે ભગવાનના નામમાં છે. પણ આપણને નામમાં સુખ લાગતું નથી. અનેક પ્રકારે સત્સંગમાં પ્રયાસ એ જ કરવામાં આવે છે કે કેન પ્રકારેણ એ લજ્જત સનકાદિક જાણે, જાણે નારદ જોગીરે, શુક ઉદ્ધવ કુંભર ઋષિ જાણે, શિવ કૈલાસે ભોગીરે, બ્રજવનિતા વરરસ એ જાણે, રસવંતી કો જોગણ રે, રંગ અભાગી મટકા મારે. તો નામ સુધારસ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ એ પ્રાપ્ત થતો નથી. કારણ આપણે અભ્યાસ કર્યો જ નથી. મનને વશમાં કરવા માટેની સૌથી સરળ ટેકનિક ભગવાને ભગવદ ગીતામાં કીધી. એ જ વાતને બાપજીએ આજના પ્રભાતિયામાં મૂકી છે. તમે બધા સવારે મંગળામાં આવ્યા હતા? આજે સવારમાં મંગળામાં પ્રભાતિયું ગવાયું અને એમાં
શુક્રવારના પ્રભાતિયામાં બાપજીએ ગઈકાલના શુક્રવારના પ્રભાતિયામાં બાપજીએ મનને મારવા માટેની ટેકનિક બતાવી છે, અથવા તો મનને વશમાં કરવાની ટેકનિક બતાવી છે. શું છે? ધ્યાન અભ્યાસથી, વિરતિ અસિધારથી, નાદ સંધાનથી, સુરતિ જોડે, ગુરુ તણી સેવથી, ઈશની મહેરથી, મન તણા મૂળ તો દેહ તોડે. તમને બધાને ફોર વ્હીલ ચલાવતા આવડે છે? ફોર વ્હીલ ચલાવતા આવડે છે? હવે જ્યારે તમને નથી આવડતી તો તમે કેટલા દિવસમાં શીખી ગયા? કેટલા દિવસમાં શીખી ગયા? 15 દિવસમાં. તો એ વખતે તમે શું કર્યું કે રોજ 25, 30, 50 કિલોમીટર ગાડી લઈને ફરવા નીકળી પડવાનું. એ શું કર્યું? અભ્યાસ કર્યો. પહેલા જ દિવસે તમે 500 કિલોમીટરનો પ્રવાસ કરી શકો? ક્યાંથી શરૂ કર્યું? 5 કિલોમીટર, 15, 50, 100, પછી 500 પર ગયા. પહેલા દિવસે તો 500 કિલોમીટર પર ગયા નથી. તો ધીરે ધીરે અભ્યાસ વધાર્યો. પણ અભ્યાસ કરતા કરતા ફોર વ્હીલ નહીં ચલાવનારો જે બાજુમાં બેઠો છે એ બહાર બારીની આજુબાજુ જુએ છે કે સરસ વૃક્ષો છે, હોટલ આવી, નદી આવી, પણ ગાડી ચલાવનારે જ્યારે ગાડી શીખતો હોય ત્યારે એનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? તેના ઉપર હોવું જોઈએ, સ્ટીયરિંગ પર. આ સ્ટીયરિંગ પર ધ્યાન હોવું એટલે સ્ટીયરિંગ સિવાય બીજા બધા જ વિષય ઉપર વૈરાગ્ય હોવો. બીજા બધા જ વિષયો ઉપર. એ વખતે એને કે બહુ સરસ છે, લે ચોકલેટ ખાઈ લે. નહીં, મારું ધ્યાન જતું રહેશે. આ બહુ સરસ ગીત વાગે છે, એ સાંભળી લે. તો કે નહીં, મારું ધ્યાન જતું રહેશે. જો કેટલો સુંદર પહાડ આવ્યો એ મારે નથી જોવો. પણ જ્યારે ગાડી ચલાવવાનું બરાબર પાક્કું કરી લીધું અને એકદમ સરસ 1000 કિલોમીટર સુધી એને ગાડી ચલાવતા આવડી ગયું, એકલો પોતે 1000 કિલોમીટર ચલાવી લે એટલો પાકો થઈ ગયો, પછી એ ગાડી ચલાવતા ચલાવતા ખાસે ખરો, આજુબાજુ જોશે ખરો, વાતોય કરશે. પછી એને ધ્યાન પોતાનું ગાડી ચલાવવામાં નહીં રાખવું પડે એવું નથી, પણ ગાડી ચલાવતી વખતે એના ચિત્તનો એક ભાગ તો ગાડી ચલાવ્યા જ કરશે. આવું બને છે ગાડી ચલાવો છો ત્યારે? બસ અહીંયા આગળ પણ આ જ વાત છે કે પહેલા તો નામ જપનો અભ્યાસ વધારવાનો છે ક્રમશઃ. એકદમ 25,000 જપ થવાના, પણ પ્રયત્ન કર્યો કે આજે 2,000, પછી 6,000, પછી 10,000. બાપજીઓ કહેતા હતા કે તમે ગુજરાતીઓ આરંભે સુડા. ગુજરાતીઓ 22,000 કીધું એટલે 22,000 સ્ટ્રેસ લઈ લીધો. કેટલાએ ટાસ્ક પૂરો કર્યો, પણ કાલે થઈ શકવાના છે 22,000. 9 દાડા. તો જ્યારે નિયમ વધારવો છે તો 15-20 દિવસ રોજ 2,000, પછી 4,000, પછી 10,000, પછી 15, પછી 22, પછી 25, 6 મહિના સુધી 25,000 જપ જે કરે છે એનું ચિત્ત ધીરે ધીરે વૈરાગ્ય પૂર્ણ થતું જાય છે. એને પછી બીજા કશામાં સ્વાદ આવતો નથી. અને જ્યારે જપ કરો ત્યારે સ્ટીયરિંગ, ત્યારે માત્ર ગાડી ચલાવતી વખતે જેમ સ્ટીયરિંગ પર ધ્યાન આપવાનું છે શીખવવું, એવી રીતે જપ કરનાર વ્યક્તિનું ચિત્ત માત્ર ને માત્ર જપમાં હોવું જોઈએ. એ જપ સિવાય બીજા બધા જ વિષયો પ્રત્યે એનો વૈરાગ્ય હોવો જોઈએ. તો ધ્યાન અભ્યાસથી, વિરતિ અસિધારથી, નાદ સંધાનથી, સુરતી જોડે. અને જ્યારે આવું થાય ત્યારે પછી એક સ્થિતિ એવી આવી જાય કે એનો જપ ચાલુ રહે અને એની ક્રિયાઓ શરીરની સ્વાભાવિક રીતે થતી રહે. આ ક્રમ ધીરે ધીરે વધતો જાય. 25,000, 50,000, લાખ, 1.5 લાખ, અને પછી તો ગણવા કોણ બેસે? જેવી રીતે કોઈના લગ્ન થયા નથી, માત્ર એંગેજમેન્ટ થયા છે. એ પોતાની આ સંસારનું દ્રષ્ટાંત કેમ આપવું પડે છે? કારણ કે અહીંયા બધા સંસારી બેઠા છે અને બધાને વાતનો અનુભવ છે. કોઈ છોકરાના લગ્ન થયા નથી, માત્ર એંગેજમેન્ટ થયા છે અને લગ્નને હજુ 3 મહિનાની વાર છે અને એની ફિયાન્સી જોડે વાત કરે છે, તો કેટલી મિનિટ વાત કરશે? કેટલી મિનિટ વાત કરશે? એવું કહેશે કે ના, હું તો અડધો જ કલાક, 5 જ મિનિટ વાત કરીશ, 15 જ મિનિટ વાત કરીશ. એ જેવી રીતે વધતો જાય
ટાઈમ પીરિયડ. એક ટાઈમ એવો આવે કે 3 કલાક કઈ પૂરા થઈ ગયા ખબર પડે. અરે ઘણા તો એવા છે હવાર પડી જાય છે. બને છે એવું, હવાર પડી જાય છે. બસ તો અહીંયા આગળ પણ એવું છે કે જપ કરતા કરતા સમય ક્યાં પૂરો થઈ જાય. જપ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા, કારણ કે સ્વાદ છે એ લજ્જત સનકાદિક જાણે. ખાંડ જલેબી મૂકી પામર કુકર વિષ્ટા ખાય. કયું ભજન? તો અહીંયા આગળ બાપજીનું કહેવાનું તાત્પર્ય છે કે આટલો સુંદર સુમધુર દરાખ દાડમ કેળ ત્યજીને કરવા કડવા તે કેળા વેડ મારે. તો વાત બ્રહ્મ વિના બીજી છેડમાં. તો એ બ્રહ્મનું નામ જ્યાં સુધી એમાં સ્વાદ નથી આવ્યો ત્યાં સુધી જ્ઞાન કર્મ ઉપાસનાનો અધિકાર પ્રાપ્ત જ નહીં થાય. અને જ્યારે નામનો સ્વાદ આવી જશે, જુઓ 10 પ્રકારના નામાપરાધોમાં એક અપરાધ એવો છે કે નામનો મહિમા સાંભળ્યા પછી પણ ભગવાનના નામ જપમાં ન લાગવું. આટલો મહિમા સાંભળ્યા પછી આપણો નામ જપ શરૂ થઈ જવું જોઈએ. આ તો મિશનનું કાર્ય છે, આજ તો વાસ્તવિક આદેશ છે. તો જપમાં શરૂ થઈ ગયો, જપમાં લાગી ગયો, અને જેમ જેમ જપ વધતા ગયા, અને પછી તો શરીર ક્રિયા કરે છે અને મન જપ કરે છે. શરીર દેહ ક્રિયા કરે છે, ચિત્ત જપ કરે છે, અને એમ કરતા કરતા અખંડ તૈલ ધારવત ચિંતન શરૂ થઈ ગયું. અવધૂત ચિંતન, આ અવધૂતનું ચિંતન છે. જે શું છે? ગુરુદેવ દત્ત. અને જ્યારે આવું અખંડ તૈલ ધારવત ચિંતન શરૂ થઈ જાય તો યાદ કરો, ગઈકાલે ઉપાસનાની વ્યાખ્યા કરતા બાપજી કહ્યું હતું, સ્મરણમ સ્વ સ્વરૂપસ્ય અખંડ એકાત્મના તુય તદેકમ ભજનમ પ્રોક્તમ જન્મ મૃત્યુ જરાપહમ. આ જ ભક્તિ યોગ છે. અખંડ તૈલ ધારાવત ભગવત ચિંતન થવું, તો ભક્તિ યોગ સિદ્ધ થઈ ગયો. અને જેનો આવો ભક્તિ યોગ સિદ્ધ થઈ ગયો એ પોતે કોઈ પણ બીજા કાર્યની અંદર ઇન્ટરેસ્ટ નહીં લે. કોના જેમ? પેલા અનમેરિડ પણ એન્ગેજમેન્ટ થઈ ગયેલા યંગસ્ટરની જેમ. એ ફોન પર વાત કરતો હોય, 1.5 કલાક થઈ ગયો હોય, અને એને ઘરના કોઈ કહે કે ફોન મૂકીને આટલું કામ કર, તો એ શું કરશે? પહેલા તો ના જ પાડી દેશે કે મારે નથી કરવું. પણ એને લાગશે કે ના, મારાથી ના નહીં પડાય, મારે કરવું જ પડશે. તો એની ફોન પર વાત ચાલુ રહેશે. વાત કરતા કરતા પેલું કામ, આ છે નિષ્કામ કર્મયોગ. એને પોતાને કામ કરવાનું કોઈ પ્રયોજન નથી. એનું પ્રયોજન શું છે? ફોન પર વાત કરવાનું. સમજાય છે? બહુ વ્યવહારિક દૃષ્ટાંત છે. એનું પ્રયોજન છે ફોન પર વાત કરવાનું, કામ કરવાનું એનું પ્રયોજન નથી. એવી રીતે ઉત્તમ પ્રકારના ભક્તિ યોગમાં લાગેલા નામ જાપક, એનું ચિત્ત, એનું મન એના ઈષ્ટના નામરૂપ ગુણ લીલા ધામમાં પ્રતિષ્ઠિત રહે છે. અને બહારથી જે કઈ ક્રિયા થાય છે એને જ નિષ્કામ કર્મયોગ કહેવાય. બાકી આપણે એમ કહીએ કે અમે તો નિષ્કામ ભાવથી કરીએ છીએ, અમને કોઈ કામના નથી. કોઈ કામના નથી એ પણ એક પ્રકારની કામના છે. પણ જ્યાં કોઈ કામના નથી, એક વાતનું જ વિસ્મરણ થઈ જાય છે, એ વાસ્તવિક નિષ્કામ કર્મયોગ છે. અને આવો નિષ્કામ જે કર્મયોગી છે, એટલે જુઓ, કર્મયોગ સિદ્ધ થઈ ગયો. ગઈકાલે સાંજની ચર્ચા યાદ કરો. આમ તો સવારે સગત બધાને પૂજનમાં રિવિઝન કરાવી દીધું હતું. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે પ્રાપ્તિના ઉપાયોમાં જ્ઞાનયોગ છે, કર્મયોગ છે અને ભક્તિ યોગ છે. પણ આપણો અધિકાર 3માંથી એકેનો નથી. પણ આપણો અધિકાર શેનો છે? તો બાપજી કહે છે, સર્વેત્ર જૈન સંતુ જપયોગ પરાયણા. જપયોગનો આપણો અધિકાર છે. અને એ કરવામાં આવે તો ભક્તિ યોગની પણ પ્રાપ્તિ થઈ જાય છે, નિષ્કામ કર્મયોગની પણ પ્રાપ્તિ થઈ જાય છે. અને જે નિષ્કામ કર્મયોગ કરે છે એને એ વાતનો અનુભવ આવે છે કે હું કરતો નથી. લખાય બ્રહ્મથી લેખ્ય સમ્યક બ્રહ્મ પોતે જ લખ્યા. લખાય બ્રહ્મને માટે, તેથી બ્રહ્માર્પણ લયું. અને માટે એ કર્તૃત્વ અભિમાન ધરણ ન કરતો હોવાના કારણે એને દેહાશક્તિ નથી. અને જ્યાં દેહાશક્તિનો લોપ થઈ ગયો, દેહાધ્યાસનો નાશ થયો, ત્યાં જ જ્ઞાનયોગ સિદ્ધ થયો. એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયો. તો આ રીતે જપયોગ સુપરાયણા ની પદ્ધતિથી
જ્ઞાન, કર્મ અને ઉપાસના ત્રણને એ નામ જાપક સિદ્ધ કરી લે છે. અને એટલા માટે જ બાપજીએ ભજન ગાયું કે અત્યારના કરાળ કળિયુગમાં જો ભગવત પ્રાપ્તિનો કોઈ આધાર હોય તો એકમાત્ર આધાર છે ભગવાન નામ. અને એટલા માટે જ અમારા દેશમાં પાઠવાની અંદર બાપજીએ છેલ્લે આજ્ઞા કરી, મુખમાં અવિષન્ન ભગવાન નામ, હાથે સર્વ મંગલ કામ. તો પહેલા નામ અને પછી કામ. મુખમાં અવિષન્ન ભગવાન નામ, હાથે સર્વ મંગલ કામ, અને હૈયે હનુમાનજી અડગ હામ રાખી ધપે જાઓ, વિજય તમારો છે, વિજય તમારો છે. પણ જો નામ ન હોય તો ભગવાન કામ થઈ શકવાનું, કોઈ મંગલ કામ થઈ શકવાનું નથી. મંગલ કામ એ જ કરી શકે છે જે નામ જાપક છે. અને જો અહીંયા આગળ બહુ મજાની વાત છે, દ્વિયુક્તિ છે, બે અર્થ છે. મુખમાં અવિનાશી ભગવાનનું નામ, તો ભગવાનનું નામ અવિનાશી છે, પણ એ ક્યાં? મુખમાં. તો મુખની અંદર નામ મરવું જોઈએ નહીં. ભગવાનનું નામ તો અવિનાશી જ છે, પણ આપણા મુખમાં મરી જાય છે. કેમ કે 22,000 નો ટાસ્ક આપ્યો તો 2-3 હજાર માળ થયા અને પછી નામ મુખમાંથી થતું રહ્યું. તો મુખમાં અવિનાશી ભગવાનનું નામ, મુખની અંદર એ ભગવાનનું નામ અવિનાશી રૂપે નિરંતર ચાલ્યા કરવું જોઈએ, ત્યારે એ કામ આપે છે. અને માટે બાપજી કહે છે એના સિવાય બીજો કોઈ આધાર નથી. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં, જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરિયા સૌથી મોટો છે આધાર, હરિનામનો સૌથી મોટો છે આધાર. હરિદત્તા ગોતે નરને જો બીજાએ જાય. હરિરસ પીધો તે નરથી જો બીજાએ જાય. માંડ જનેવી મૂકી પાર, માંડ જનેવી મૂકી પાર, હું કરવિષ્ટા થાય. હરિનામ સૌથી મોટો છે આધાર. હરિનામનો સૌથી મોટો છે આધાર. નામનો ભેદ મટે, નામી આપો જાય. નામનો ભેદ મટે, નામી આપો જાય. ગાન ગેય ગાનાર ત્રિપુટી, ગાન ગેય ગાનાર ત્રિપુટી, રંગ એક થઈ જાય. હરિનામ સૌથી મોટો છે આધાર. હરિનામનો સૌથી મોટો છે આધાર. સૌથી મોટો છે આધાર. સૌથી મોટો છે આધાર. ગોસ્વામી તુલસીદાસજીએ માનસમાં બહુ સુંદર ચોપાઈ લખી છે
રામ નામ મણિ દીપ ધર જીહ દેહરી દ્વાર તુલસી ભીતર બાહિર જો ચાહસ ઉજિયાર. રામ નામ મણિ દીપ ધર. આ જે ભગવાનનું નામ છે એ દીવા જેવું છે. બાકી રત્નામ સ્વર્ણમાં પણ ભગવાનના નામને દીવો કહે છે. બડો માર્ગ આ ભીમ વૈષમ્ય પૂર્ણ જસે હિંસકો કંટકે પાદ ચૂર્ણ જજે ધૈર્યથી દત્ત દીવે જતાત સ્મરી લે પ્રતિ શ્વાસ. તમારે કોઈ પણ માર્ગે જવું હશે, અમારા આ દેશમાં બાપજી એક પ્રકરણ સ્વતંત્ર મૂક્યું છે, ભવરોગનું અચૂક ઓસડ. એક સ્વતંત્ર પ્રકરણ છે, બાપજી બોલ્યા છે, એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ભવરોગનું અચૂક ઓસડ. તમારે જ્ઞાન માર્ગે જવું હશે, કર્મ માર્ગે જવું હશે, ઉપાસના માર્ગે જવું હશે. વર્તમાન સમયમાં આ બધા જ માર્ગો અંધકારમય છે. એ માર્ગ ઉપર ચાલવા માટે પ્રકાશ જો કોઈ કરશે તો જજે ધૈર્યથી દત્ત દીવે જતાત. ગોસ્વામીજી કહે છે રામ નામ મણિ દીપ ધર જીહ દેહરી દ્વાર. રામ નામનો જે દીવો છે, ભગવાન નામનો જે દીવો છે, એ ક્યાં મૂકવાનો છે? તો જીભ એટલે કઈ જીભ? આ દેખાય છે તે જીભ નહીં, બે જીભ છે. મહાપુરુષો પાસેથી સાંભળેલી વાત છે, આપણા મુખમાં બે જીભ છે. એક તો આપણે જેનાથી સ્વાદ ચાખીએ છીએ અને બોલીએ છીએ, એક જીભ છે. અને બીજી જીભ જે છે ને, એ તાળુના અંદરના ભાગમાં નાની એક જીભ છે. અંદરના ભાગમાં એને જીહ કહેવાય છે. જીહ. અહીંયા ગોસ્વામીજી કહે છે જીહ દેહરી દ્વાર. જીહ. અને જ્યારે સતત નામ જપ થાય, સતત નામ જપ થાય ત્યારે જાગૃત થાય છે. અને જ્યારે જાગૃત થાય છે ત્યારે તુલસી ભીતર બાહિર જો ચાહસી ઉજિયા. અને તે પ્રકાશમાં જ્ઞાન કર્મ ઉપાસના કરવા માટે સાધક અધિકારી બને છે, અધિકારીત્વ પ્રાપ્ત કરે છે. અને જ્યારે એને અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે બાપજી 60મી રંગ જયંતિએ નારેશ્વરના નાદમાં બોલ્યા છે, હરેક પળે, હરેક સ્થળે, હરેક અવસ્થામાં પરમ કારુણિક પરમાત્માની ઉપસ્થિતિ અનુભવો. આદેશ. હરેક પળે એટલે પહેલા હતા, અત્યારે છે, પછી નહીં, એવું નહીં. ત્રણેય કાળમાં એકી એક પરબ્રહ્મ પૂર્ણ એક એક. હરેક પળે, હરેક સ્થળે. વળી કાશી કે ઢેળવાડે દત્ત, કચેરી મહી કે ખાને દત્ત. હરેક સ્થળે, હરેક અવસ્થામાં, જાગૃત સ્વપ્ન સુસુપ્તિ, હરેક અવસ્થામાં જતા આવતા સ્નાન કેખાન પાને, વળી ઉઠતા બેસતા કામ ટાણે, સદા ઊંઘમાં તેમ સ્વપ્ને અમસ્ત. હરેક અવસ્થામાં પરમ કારુણિક પરમાત્માની ઉપસ્થિતિ અનુભવો. શ્વાસે શ્વાસમાં એની હસ્તીનું અનુસ્મરણ કરો. શ્વાસે શ્વાસે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કેવી રીતે થશે? અભ્યાસથી. અને નસે નસમાં એનો પદધ્વનિ સાંભળો. કબીરજીનું એક સુપ્રસિદ્ધ પદ છે, ચીટી કે પેર ઘુંઘरू વાદે વો ભી સાહિબ સુનતા હૈ. ચીટી કે પેર ઘુંઘरू બાજે વો ભી સાહિબ સુનતા હૈ. નસે નસમાં એની હસ્તીનું અનુસ્મરણ કરો, એનો પદધ્વનિ સાંભળો. વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર આંય, સેવનથી તેના થતા પૂર્ણ કામના થાય. હમણાં તમને એવું કહેવામાં આવે કે આ રૂમાલ બાપજીનો અડેલો છે, આ તકિયો બાપજીનો અડેલો છે, તો આપણે બધાને ભાવ વિશેષ જાગૃત થઈ જાય છે. કેમ? કેમ? બાપજી અડે, અરે એમનું આપણા જેવું શરીર છે, તો એમનામાં ને આપણામાં શું ફરક? એમનું ને આપણું શરીર સરખું નથી. આપણું શરીર મળમૂત્ર યુક્ત છે અને એમનું શરીર નામ યુક્ત છે. એમના શ્વાસ પ્રશ્વાસે નહીં, એમના રોમ રોમની અંદરથી નામ પ્રગટ થાય છે. અને આવા પ્રકરણો ઉપર આપણે અનેક પ્રસંગોની ચર્ચા કરી ચૂક્યા છે. નસે નસમાં એનો પદધ્વનિ સાંભળો. કહેવાનું તાત્પર્ય છે કે નામ જપ કરતા કરતા એટલા શાંત થઈ જાઓ. અને નામ જાપક ખરેખર શાંત જ હોય. કોઈ માન આપે, અપમાન આપે, કોઈ પણ પરિસ્થિતિમાં ઉદ્વિગ્ન ન થાય.
આપણે ઉદ્વિગ્ન થઈએ છીએ કારણ કે આપણે નામમાં લાગ્યા જ નથી. આપણા ચિત્તની અંદર ગ્લાનિ થાય છે, વિક્ષેપ થાય છે, કારણ આપણા ભજનની હજુ શરૂઆત જ નથી થઈ. નસે નસમાં એનો પદધ્વનિ સાંભળો, પણ આવું ક્યારે થશે? ધીરે ધીરે અભ્યાસ કરવાથી. તો ચોથો પ્રશ્ન કરી રહ્યા છે કે આવું થતું નથી, કારણ એમાં અવરોધ છે. તો ચોથો પ્રશ્ન છે પ્રાપ્તિનું વિરોધી શું છે? પ્રાપ્ય ભગવાન છે, પ્રાપ્ત આપણે જીવ છીએ. પ્રાપ્તિનો ઉપાય ભગવાનનો નામયોગ છે, પણ પ્રાપ્તિનું વિરોધી શું છે? પ્રાપ્તિનું વિરોધી શું છે? પ્રાપ્તિના 3 વિરોધી છે. એમાં પહેલું વિરોધી છે દુસંગ. પહેલું વિરોધી છે દુસંગ. રામને સંભાળવું પણ કેવી રીતે? કેવી રીતે? છોડી દુરીજન સંગ. તો દુરીજન એટલે દુર્જન નહીં, જે નામ જપ કરતો નથી, જે સાધનામાં લાગ્યો નથી, જે ભગવાનથી દૂર છે, એ દુરીજન છે. અવધૂતની દ્રષ્ટિમાં કોઈ દુર્જન છે જ નહીં. અહીંયા દુરીજન લખ્યું છે. જે ઉપાસક નથી એવાનો સંગ છોડી દુસંગને બહુ સરળ શબ્દમાં કહેવું હોય તો અશ્રદ્ધાળુનો સંગ એ જ વાસ્તવિક દુસંગ છે. જેની પંચાયત દેવોમાં શ્રદ્ધા નથી, ગણપતિ, શિવજી, ભગવતી, સૂર્યનારાયણ, શ્રી હરિ, જેની ગાયમાં શ્રદ્ધા નથી, જેની ગંગા યમુના આદિ પવિત્ર નદીઓમાં શ્રદ્ધા નથી. કેટલા જણે નર્મદા સ્નાન કર્યું અને કેટલાએ ન કર્યું. તો જેણે કર્યું તેની શ્રદ્ધા છે, અને જે નથી કરી શક્યા, કદાચ શારીરિક અસ્વસ્થતાના કારણે ન થઈ શક્યું હોય તો એને બાકાત કરીએ, પણ શારીરિક સામર્થ્ય છે છતાં નથી કરી શકતા, તેનો સીધો તાત્પર્ય છે કે નર્મદામાં શ્રદ્ધા જ નથી. સાક્ષાત શિવજી પ્રવાહિત થઈ રહ્યા છે. તો જેની ગંગાજી, યમુનાજી, નર્મદાજી જેવી પવિત્ર નદીઓમાં શ્રદ્ધા નથી, જેની ગાયમાં શ્રદ્ધા નથી, જેની બ્રાહ્મણમાં શ્રદ્ધા નથી, જેની વેદમાં શ્રદ્ધા નથી, જેની તીર્થમાં શ્રદ્ધા નથી, જેની પંચાયત દેવોમાં શ્રદ્ધા નથી, આવા અશ્રદ્ધાળુઓનો સંગ એ જ વાસ્તવિક કુસંગ છે, એ જ વાસ્તવિક દુસંગ છે. એમનો સંગ વધારે થવાથી આપણે ભજન કરતા હોઈશું તો ભજન છૂટી જશે, આપણે નામ જપ નહીં કરી શકીએ. તમે જોજો તમારી આજુબાજુ સોસાયટીની અંદર 24 કલાક લોકો શું કરે છે? તમે અહીંયા સત્સંગમાં આવી શક્યા છો કારણ કે તમે થોડાક ભજનમાં જતા થયા છો, અને નથી આવી શકતા એની પાછળનું કારણ એમનો સંગ એવો છે કે જે એમને આ બધાથી વિમુખ કરીને રાખે છે. તો નામજપ કરનારે ઉપાયનો વિરોધી છે કુસંગ, દુસંગ. માની લો કે તમે થોડાક જપ કરવામાં શરૂ કર્યા, થોડાક જપ કરવાના શરૂ કર્યા, જપ કરતા થયા પણ ખરા, પણ વધી શકતા નથી, અટકી જાય છે. એનું પાછળનું કારણ છે કામના. બીજું કારણ નામ વિરોધી છે, પ્રાપ્તિ વિરોધી છે, કામના. મારે કંઈક જોઈએ છે, મેં આટલા પાઠ કર્યા, ભગવાન હવે તો તમારે મારી સામે જોવું જ પડશે. પ્રસંગ છે અહીંયા આગળ એક જણે બાપને કાગળ લખ્યો કે મને આટલા પૈસા મળી જવા જોઈએ. તો બાપજી કહે છે કયા ભજનના જોર પર બોલે છે? કયા ભજનના જોર પર બોલે છે? પણ ભજનનું જોર હોય તો પણ કોઈ પ્રકારની કામના ન જાગે, કારણ કે આપણે જે કંઈ કામના કરીએ છીએ એ ભજનથી એની પૂર્તિ થઈ જાય છે, માટે ભજન આગળ વધતું અટકી જાય છે. અને ત્રીજું કારણ છે અહંકાર. આ 3 પ્રાપ્તિના સૌથી મોટા વિરોધી છે. કુસંગ, ભજનના બદલામાં ભજન સિવાયની કામના, અને ત્રીજું છે અમે તો 3 દિવસ સત્સંગ સાંભળવા ગયા હતા નારેશ્વર, અને તમે ઘેર બેહીને ટીવી જોયું.
અમે 4 વાગે ઉઠીને જપ કરીએ છીએ, અમે સવારમાં 5 વાગે ઉઠીને પાઠ કરવા બેસી જઈએ છીએ, મેં આટલા પાઠ કરી દીધા. આ પ્રકારનું જેને ચિત્તની અંદર પોતાના સાધનાના બળનું અભિમાન છે, એનાથી સાધના આગળ વધી શકતી, એનાથી સાધના થઈ શકતી નથી. ચલો એક સીધો પ્રશ્ન કરું, તમે બાપજીને ભગવાન માનો છો? 5-7 જણ બોલ્યા માનો છો? તો ભગવાનનું પહેલું લક્ષણ છે કે સર્વજ્ઞ છે. ભગવાનનું પહેલું લક્ષણ છે સર્વજ્ઞ હોવું. એટલે એને બધી જ ખબર છે. સર્વજ્ઞ એટલે એને બધી જ ખબર છે. કોની ખબર છે? બધી. ખાલી આપણે એકલા નહીં, બધાની જ ખબર છે. ભગવાન એટલે સીધી સરળ ભાષામાં કહેવું હોય તો જેને બધાની બધી જ વાત ખબર છે. બાપજી પોતે બોલ્યા છે, તમારી છુપામાં છુપી વાત અવધૂતથી અજાણી. તો તમારા મનની અંદર શું છે એને ખબર છે, તો પછી એની પાસે માંગવાની જરૂર ખરી? હવે છતાં આપણે માંગીએ છીએ, તો એનો સીધો મતલબ થયો કે આપણે એવું માનતા જ નથી કે એ સર્વજ્ઞ છે. તો સીધો મતલબ થયો કે આપણે એવું માનીએ જ છે કે ભગવાન નથી. આ સિદ્ધાંતની વાત છે. આપણે ભગવાન પાસે, આપણે ગુરુ મહારાજ પાસે કોઈ પણ પ્રકારની કામના કરીએ છીએ, એનો સીધો અર્થ છે કે આપણે એમની ભગવત્તા ઉપર શંકા ઊભી કરીએ છીએ. તરસ્યાને પાણી ઘટે, ભૂખ્યાને પ્રભુ અન્ન, રક્ષણ શરણાગત તણુ, દરિદ્રીને જેમ ધન, જ્ઞાન દાન મુમુક્ષુને, યોગ્ય યોગ્યને તેમ, કહેવું શું સર્વજ્ઞને, દેવું કોને? મારા બાપજીને પ્રાર્થના કરજો ને મારા છોકરાના લગ્ન સારી રીતે થઈ જાય. બાપજીને જરા આટલું કહેજો ને, બાપજીને જરા આટલી વિનંતી કરજો ને. સંકટમાં પડેલા માણસ ભગવાનને પોકારે, પણ ભક્તિની અહીંયા આગળ વાત આપણે સામાન્ય સંસારી લોકોની નથી કરી રહ્યા. અહીંયા વાત થઈ રહી છે પ્રાપ્યની. જેણે પ્રાપ્તાની, જેણે પ્રાપ્યને પ્રાપ્ત કરવું છે એવા પ્રાપ્તિના ઉપાયમાં લાગેલા નામ જાપક, એવા પ્રાપ્તિના ઉપાયમાં લાગેલા નામ યોગી, એવા પ્રાપ્તિના ઉપાયમાં લાગેલા જ્ઞાન કર્મ ઉપાસના યુક્ત નામ યોગી, એ ભગવાનને પોતાના મનની કોઈ પણ પ્રકારની માંગણી, એના મનમાં પહેલી તો વાત છે કોઈ માંગણી ઉત્પન્ન થતી જ નથી. એને દ્રઢ વિશ્વાસ છે કે મારા ઉપર સંકટ આવવાનું નથી, અને કદાચ એ સંકટ આવશે તો એ પણ મારા માટે કલ્યાણકારી હશે. એટલે એના નિરસન માટે ભગવાન પાસે પ્રાર્થના કરતો જ નથી. અને જો એ ભગવાન પાસે માંગણી કે યાચના કરે છે તો એને ભગવાનની સર્વજ્ઞતામાં શંકા છે. અને માટે બાપજી 60મી જન્મ જયંતિ પર નારેશ્વરમાં આ પ્રાપ્તિ વિરોધી બે તત્વોની ચર્ચા કરતા બોલ્યા, અહમનો અંચળો ફેંકી દઈ. પ્રાપ્તિનો વિરોધી છે અહંકાર. શું અહંકાર? મારે જેવો સંબંધ બાપજી જોડે છે એવો સંબંધ બીજા કોઈને નથી. અને આવા અહંકારના આડમાં ખરેખર ઘણા અનેક ભક્તોનું આપણે અપમાન કરીએ છીએ. ભગવાને રાસ લીલા કરી, એમાં જેટલી ગોપીઓ હતી એટલા રૂપ ધારણ કર્યા. એવી રીતે અવધૂત એક છે, છતાં જેટલા ભક્તો છે એટલા રૂપો અવધૂત ધારણ કરવામાં સમર્થ છે. અવધૂત એક છે છતાં એ અનેકનો છે. અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન. પણ આપણે શું માનીએ છીએ? ના, બાપજી તો મારા એકલાના જ, આવું માનીએ છીએ, બીજા કોઈના નહીં. આ અહંકાર છે, સાધનાંતરનો અહંકાર છે. મારા જેવો કોઈ ભજનીક નહીં, મારા જેવો કોઈ નામ જાપક નહીં, મારા જેવો કોઈ સાધક નહીં, ઉપાસક નહીં. જો ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? પૂજા કરવી એ પૂજારીનું કામ છે, ઉપાસના કરવી એ ઉપાસકનું કામ છે, ધ્યાન કરવું એ ધ્યાનીનું કામ છે, યજ્ઞ કરવો યાજ્ઞિકનું કામ છે, સેવા કરવી સેવકનું કામ છે.
ભક્તિ કરવી ભક્તનું કામ છે. તો ભક્ત એટલે શું? ભક્ત કોને કહેવાય? પૂજા કરીને પૂજારી કહેવાય, સેવા કરીને સેવક કહેવાય, યજ્ઞ કરીને યાજ્ઞિક કહેવાય, ઉપાસના કરીને ઉપાસક કહેવાય. તો ભક્ત કોને કહેવાય? જેણે પોતાનો ને પરમાત્માનો સંબંધ શોધી લીધો છે એ ભક્ત છે. જેણે પોતાનો અને પરમાત્મા વચ્ચેનો સંબંધ શોધી લીધો છે એ વાસ્તવિક ભક્ત છે. અને ત્યારે જ ભક્તિ થઈ શકે છે. એ સંબંધનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે બાપજી. અહમનો અંચળો ફેંકી દઈ નિર્દોષ નગ્ન બાળક ની માફક નિર્દંબ દિગંબર ડિંબની માફક ઉભા રહો, માગણની માફક હરગી જ નહીં. માગણની માફક નહીં એવું કહી શક્યા હોત, પણ અહીંયા આગળ બાપજી વિશેષણ ઉમેર્યું, હરગી જ. સેજ પણ નહીં ચાલે. હવે ઘણા મહામૂર્ખ ચક્ર ચૂડામણીઓ પ્રશ્ન કરતા હોય છે. મૂર્ખ ચક્ર ચૂડામણીઓ પ્રશ્ન કરતા હોય છે કે દીકરો બાપ પાસે ના માંગે તો કોની પાસે માંગે? આ સિદ્ધાંતની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, બાપજીની વિચારધારાની ચર્ચા કરી રહ્યા છીએ. અરે બાપ અલ્પજ્ઞ હોય તો એની પાસે કહેવું પડે કે આપ તે આપ. બાપ સર્વજ્ઞ હોય તો એને કહેવું ના પડે. જે બાપ સર્વજ્ઞ છે એને કહેવાની શું જરૂર છે? એટલે કે જે માંગણની માફક હરગી જ નહીં. તમે માનો છો કે મારો બાપ છે તો જોડે જોડે એ પણ સ્વીકાર કરો કે સર્વજ્ઞ બાપ છે. એ તો તમારા બાપમાં ને આ બાપમાં શું ફરક રહ્યો? તમારા જન્મદાતા જે પિતાજી છે, તમને જન્મ આપનાર જે પિતા છે એમનામાં અને આપણે જેને બાપજી કહીએ છીએ ગુરુ મહારાજમાં ફરક શું રહ્યો? જો એને કહેવું પડે તો. અરે ઘણી વાર તો એવું બને છે કે આપણને જન્મ આપનાર પિતાજીને પણ ખ્યાલ છે કે ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં છોકરો આવ્યો એટલે એને અનુરૂપ કપડા, ચોપડા, બેગ, સ્કૂલના બૂટ, મોજા બધું લાવી આપવાનું છે. એ વગર કીધે લાવી આપે છે. તો આ જે સર્વજ્ઞ છે એને ખબર નથી કે આપણા ઘરમાં લગ્ન આવી રહ્યા છે તો સારી રીતે પાર પાડવાના છે. એને ખબર નથી કે શ્રીમંત છે તો સારી રીતે પાર પાડવાનું છે. એને ખબર નથી કે આ બીમાર છે તો એને સાજો કરવાનો છે. એને ખબર નથી કે આ માદો છે તો એને લઈ લેવાનો છે. એને બધી જ ખબર છે. પણ જ્યારે આપણે માંગણની માફક ઉભા રહીએ છીએ ત્યારે આપણે એને સામાન્ય બાપ બનાવી દઈએ છીએ. માગી શકાય. શું માગી શકાય? જેમ દીકરો પોતાના બાપની પાસે નિસ્વાર્થ વાત્સલ્યની અપેક્ષા રાખે છે એવું જ એમને જે ગમે છે શું? રંગ અભાગી મટકા મારે દ્વારે પ્રભુ તુજ. તો શું માંગે છે? હવે ઘણા એવો પ્રશ્ન કરે કે માંગણની માફક હરગી જ નહીં, અને આ ભજનમાં બાપજી પોતે જ માંગી રહ્યા છે દ્વારે પ્રભુ તુજ માંગણ રે. તો અહીંયા શું માંગી રહ્યા છે? સંસાર નથી માંગી રહ્યા, નામ સુધારસ માંગી રહ્યા છે, ભજન માંગી રહ્યા છે. તો ભગવાનની પાસે માંગવામાં માત્ર ને માત્ર ભગવાન સિવાય કઈ માંગ્યું તો સીધો આપણે અપરાધ કરી લીધો એમના સિદ્ધાંતની બહાર. તો હવે વિચાર કરો કે આપણે કેટલા પારાયણ કર્યા, કેટલા પાઠ કર્યા, કેટલી બાવણીઓ કરી, અને આપણે એના બદલામાં ભગવાન જોડે કેટલું બધું માંગતા જ રહ્યા અને કેટલો મોટો અપરાધ કરતા રહ્યા. પરિણામે આપણે ભજનમાં પ્રોપરલી લાગી શકતા નથી. પરિણામે આપણી ઉપાસના આગળ વધી શકતી નથી, કારણ કે સિદ્ધાંતની જ આપણે અવહેલના કરી દીધી. આગળની માફક હરકી જ નહીં. આગળ બાપજી કહે છે 60મી રંગ જયંતીએ નારેશ્વરનો નાદ ગાતા બાપજી કહે છે જગતને જગદીશ પાસે માંગણની કોઈ કિંમત નથી. કદાચ આપી દે તો પણ તિરસ્કારના ભાવથી એટલો ટુકડો ફેંકી આપે. બાળક બનીને રહીએ, એના બાળક બનીને રહો અને એની અમર હૂંફ અનુભવો. જેવી રીતે બહુ સીધું સાદું સરળ દ્રષ્ટાંત છે કે બટુક કાકા છે, એમની જોડે 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, તો એનો હકદાર કોણ કહેવાય? રાકેશ પટેલ કહેવાય કે આ સોનીભાઈ કહેવાય કે ચિરાગભાઈ કહેવાય
એ કહે કે તમે મારા દીકરા જેવા છો, પણ એ આપશે ખરા? સાચું બોલજો, હા કે ના? કોણ કહેવાય? એમનો પોતાનો છોકરો, એમનો પોતાનો છોકરો. તો જ્યાં સુધી ગુરુ મહારાજે આપણને પોતાના દીકરા માન્યા નથી, ત્યાં સુધી આપણે એમની વાસ્તવિક સંપત્તિના હકદાર થયા જ નથી. હવે એ તો આપણને પોતાના દીકરા માનવા તૈયાર છે, પણ જ્યાં સુધી આપણે એમને બાપ તરીકે સ્વીકાર્યા નથી, સર્વજ્ઞ બાપ તરીકે સ્વીકાર્યા નથી, ત્યાં સુધી એમની મિલકત ઉપર આપણે અધિકાર કરી શકતા. અને જ્યારે આપણે એમને સર્વજ્ઞ બાપ તરીકે સ્વીકારી લઈએ છીએ, ત્યારે આપણે અમારા આદેશનું પાલન કરવું એ પહેલી જવાબદારી છે. એક બાપે પોતાના દીકરાને એમ કીધું કે બેટા, હું 9 વાગે જઈશ અને 10 વાગે પાછો આવીશ. તું ઘરમાંથી બહાર નીકળતો નહીં, તું ઘરમાંથી બહાર નીકળતો નહીં. 10 વાગે બાપા પાછા આવ્યા અને તે વખતે એને શું જોયું કે સરસ મજાનો મંડપ પડેલો છે, રંગોળી પૂરી છે, વિવિધ પ્રકારના મિષ્ટાન મૂક્યા છે, આરતીની થાળી સજાવી છે. અને જેવા બાપા આવે એવો છોકરો આરતી ઉતારવા માંડ્યો, પૂજા કરવા લાગ્યો બહાર નીકળીને. એટલે એના બાપા એના પર ગુસ્સે થયા કે તને ના પડતી કે 9 થી 10 ઘરની બહાર ના નીકળતો, આ બધું કેવી રીતે કર્યું? કે પણ મેં તો તમારા માટે કર્યું છે. અરે મૂર્ખ, તે આમાંનું કશું ના કર્યું હોત તો ચાલતે. તને આજ્ઞા શું હતી? ઘરની બહાર નીકળતો. એમ અહીંયા આગળ આદેશ શું કરવામાં આવી રહ્યો છે, એનું યથાયોગ્ય પાલન થવું જોઈએ. એનું પાલન કર્યા વગર આપણે શું કરી રહ્યા છીએ? આપણે શું કરી રહ્યા છીએ? એમની પૂજા કરીએ છીએ, એમની આરતી ઉતારીએ છીએ. માટે અમારા જે શું આપથી બોલ્યા છે કઈ રંગ જયંતિમાં પણ મને સ્મરણમાં નથી, એમાં મેં નોંધ્યું પણ છે કે જ્યારે કોઈ મહત્પુરુષ ના કહેવાતા એના અનુયાયીઓ એમના આદેશની અવહેલના કરીને એમની સ્થૂળ મૂર્તિ પૂજામાં લાગી જાય છે, ત્યારે પરમાત્મા એ મહાપુરુષને પોતાની પાસે જલ્દી બોલાવી લેતા હોય છે. ગાંધીજીની બાબતમાં એવું થયું અને અવધૂતની બાબતમાં પણ એવું જ થવા બેઠું છે. આ સત્યનો જેટલો જલ્દી તમને સાક્ષાત્કાર થઈ જાય એટલું સારું, નહીં તો પાછળથી પસ્તાવાનું રહેશે. અમારા દેશમાં બાપજી બોલ્યા છે, આપણે એમની પૂજા કરીએ છીએ એ ખોટું નથી, એમનું પૂજન કરીએ છીએ એ ખોટું નથી, પણ એ જે કહી રહ્યા છે એ આપણે જો ન કરીએ. અહીંયા આગળ કહે છે, અહમનો અંચળો ફેંકી દઈ નિર્દોષ નગ્ન બાળક માફક નિર્દંબ દિગંબર ડિંબની માફક ઉભા રહો, માગણની માફક હરગીજ નહીં. અને આપણે કહીએ છીએ કે ના, અમે તમારી પૂજા કરીશું, તમારી આરતી કરીશું, સ્તુતિ કરીશું, બધું જ કરીશું, પણ તમે કહો છો તેવું નહીં કરીએ તો બાપજી શેમાં પ્રસન્ન થશે? એનો નિર્ણય હવે તમારે કરવો રહ્યો. તો જ્યારે એમના બતાવેલા આદેશ પ્રમાણે પ્રાપ્તિના સ્વરૂપનો નિશ્ચય કરીને પ્રાપ્તા જ્યારે પ્રાપ્તિનો ઉપાય કરવા લાગે છે, કેવી રીતે? પ્રાપ્તિ વિરોધી તત્વોનો નિશ્ચય કરીને, ત્યારે એને પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તિ વિરોધી શું છે? દુસંગ, કામના અને અહંકાર. એ જ વાત બાપજી ભજનમાં ગાય છે. વિષય મનથી મજા અંતયમ કરી સજા, વિષય મનથી મજા અંતયમ કરી સજા, વિષય મનથી મજા અંતયમ કરી સજા, સોમરી સજા સજા હરિ
जो भंगाए कहने के रंगा पावे भंगाए कहने के रंगा जोड़े डोरे जन संगारा बने संगारो जोड़े डोरे जन संगारा बने संगारो आओ हरि जन आओ हरि संगारो आओ हरि जन आओ हरि जन आओ हरि जन પ્રાપ્ય, પ્રાપક, પ્રાપ્તિનો ઉપાય, પ્રાપ્તિનો વિરોધી, આ ચાર ઉપર ચર્ચા કર્યા પછી પ્રાપ્તિનું ફળ શું છે? ભાઈ ફળ ન મળતું હોય તો આપણે શું કરવા, કર્મ કરવા માટે તૈયાર થઈએ? ભગવાને ગીતામાં કીધું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી. જેવી રીતે સ્કૂલની અંદર કોઈ છોકરો બેઠો છે, એક્ઝામ આપી રહ્યો છે, હવે જો એવું કહીએ કે ભાઈ ફળ ઉપર તારો અધિકાર નથી તો એક્ઝામ શું કરવા આપવાની? એની અપેક્ષા છે કે ભાઈ હું પાસ થવો જોઈએ માટે જ તો એક્ઝામ આપી રહ્યો છે. તો આવો અર્થ અહીંયા કરવાનો નથી. ભગવાન ગીતામાં એમ કે છે ફળના ઉપર તારો અધિકાર નથી. ધેટ મીન્સ કે પહેલો જ નંબર આવવો જોઈએ એવો આગ્રહ રાખવાનો નથી. કદાચ તારા કરતા કોઈએ વધારે મહેનત કરી હોય તો એનો પહેલો નંબર આવી શકે. તો સીધો નિષ્કર્ષ નીકળે છે કે આપણે કોઈ પણ કર્મ કરવા માટે ત્યારે જ પ્રવૃત્ત થઈએ છીએ જ્યારે આપણને એના ફળની મહિમા સમજાઈ જાય. તમને કોઈ જગ્યાએ નોકરી જોઈતી હોય તો તમે પહેલો પ્રશ્ન શું કરશો? કે પગાર કેટલો મળશે? પહેલો પ્રશ્ન. હવે કોઈ એન્જિનિયર છે, કોઈ MBA થયેલો છે અને એને એમ કહેવામાં આવે કે 10,000 રૂપિયા પગાર મળશે તો નોકરી કરશે? કરશે? અચ્છા ચાલો, એને 50,000 રૂપિયા પગાર એક જગ્યાએ મળી જ રહ્યો છે અને હવે એને બીજી જગ્યાએ નોકરીમાં બોલાવવામાં આવે છે કે ભાઈ તમે એ જગ્યા છોડી દો ને અહીંયા આવતા રહો, તમને 40,000 રૂપિયા પગાર આપવામાં આવશે તો જશે? કેમ? પેલા કરતા ઓછો થઈ ગયો. પણ એમ કહેવામાં આવે કે તમને 50,000 પગાર મળે છે, તમે અહીંયા આવતા રહો, તમને અમે 1 લાખ આપીશું તો જશે? થોડું કષ્ટ વેઠીને ઘરથી થોડું દૂર જવાનું હશે ને તો આપણે જવા માટે તૈયાર થઈ જશે. કેમ? તો કે એને ફળનું મૂલ્ય સમજાય છે, તો ગમે એવું કઠણ કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. ગમે એવું કઠણ કાર્ય કરવા માટે પણ, કર્મ કરવા માટે પણ વ્યક્તિ ત્યારે જ તૈયાર થાય છે જ્યારે એને ફળનું મૂલ્ય સમજાઈ જાય છે. તો પ્રાપ્યનું સ્વરૂપ સમજાઈ જાય, પ્રાપ્તાનું સ્વરૂપ સમજાઈ ગયું, એનો ઉપાય પણ જાણી લીધો, એનું વિરોધી પરિબળ પણ જાણી લીધું, પણ પ્રાપ્તિનું ફળ જ જો ખબર ન પડે તો આપણે પ્રાપ્તિને મેળવવા માટે તૈયાર જ નહીં થઈએ. અને માટે જ બાપજી જોઈએ છે કોણ? તો કે ઉપદેશકો. કેવા? તો કે મારા જેવા વાણી શુરા નહીં, પણ આ સાંભળ્યા પછી તમારી જેમ લાગી જાય એવા વર્તન શુરા. વાણી શુરા એટલે શું? ખાલી બોલ્યા કે 22,000 જપ કરજો, તમે કેટલા કર્યા એવું તમે કોઈએ મને પૂછ્યું? કે તમે 22,000 જપ કરવાના તો કીધા, પણ તમે કર્યા ખરા? જો તમે ન કર્યા તો તમને કહેવાનો અધિકાર? તો વાણી શુરા નહીં, વર્તન શુરા. પરોપદેશે પાંડિત્ય કરે તેવા નહીં, પોતાની જાતને ઉપદેશ કરે તેવા. સૌના ગુરુ થવા દોડે તેવા નહીં, સૌના શિષ્ય થવા મથે તેવા. ઉદાર આદર્શવાદી નહીં, રોકડ વાસ્તવવાદી. સ્વપ્ન સેવી નહીં, જાગૃત જીવી. અચ્છા, આવા મળી ગયા
તમને બાપજી કહે છે જોઈએ છે જોઈએ છે જોઈએ છે, જાહેર ખબર આવે છે ને પેપરમાં, તો બાપજી કહે છે જોઈએ છે જોઈએ છે જોઈએ છે. આવા લક્ષણો વાળા, આ પ્રકારની જેની પર્સનાલિટી છે એવા માણસો જોઈએ છે. કોઈ પણ એન્જિનિયરને કોઈ કંપનીમાં નોકરી ઉપર રાખે તો જુએ કે ભાઈ એની અંદર આટલી આવડત છે તો તેને પગાર આપવાનો મતલબ છે. તો આ પ્રકારની આવડત જેની છે આવા જોઈએ છે. તો બાપજીને પ્રશ્ન કરે કે આટલા આવા તમને મળી જાય તો તમે પગાર શું આપશો, પગાર શું મળશે? એ જ અહીંયા આગળ બાપજી કહી રહ્યા છે, પ્રાપ્ય, પ્રાપક, પ્રાપ્તિનો ઉપાય, પ્રાપ્તિ વિરોધી, અને છેલ્લું છે પ્રાપ્તિનું ફળ. પગાર શું મળશે? જો પ્રાપ્ય મળી જશે તો ફળ શું મળશે? પ્રાપ્ય કોણ છે? ભગવાન. એ મળી જશે તો ફળ શું મળશે? જેવી રીતે નોકરી કરવાથી મહિને 1 લાખ રૂપિયા મળે છે, તો 1 લાખ રૂપિયાથી મારા જીવનની જરૂરિયાતની વસ્તુઓ સંતોષાય છે. પણ બધી સંતોષાય છે? ના. કારણ કે મારે 1 લાખ રૂપિયા પગારની અંદર 32 લાખની 4 વ્હીલ લેવી છે, પણ લઈ શકાતી નથી. તો બધી જ જરૂરિયાતો સંતોષાતી નથી. પણ જો આ પરમાત્મા મળી જશે તો શું મળશે? તો બાકી જવાબ આપતા કહે છે, પગાર શું મળશે? આત્મસંતોષ, અમર આનંદ અને શાશ્વત શાંતિ. આત્મસંતોષ, અમર આનંદ અને શાશ્વત શાંતિ જે છે જ કશેથી આવવાની નથી, માત્ર આપણે એના ઉપર જાગૃત નથી. જે છે જ, બાકી કહેતા લોકો મારું બધું લૂંટી જશે, આપણો આનંદ અમર છે, દુનિયા જખ મારે. આપણો આનંદ અમર છે, દુનિયા જખ મારે. મારો આનંદ કોઈ લૂંટી જઈ શકે તેમ નથી. અમર આનંદ. 2 પ્રકારની મુક્તિ છે. એક છે મર્યા પછી મોક્ષ થાય, એમાં અવધૂતને બહુ વિશ્વાસ શ્રદ્ધા નથી. બાપજી કહે છે, રોકડ વેપારે સુખ હોય, મૂર્ખ ઉધારે અંતે રોય. મુઆ પછી શું થાશે ત્યાંય, આખર જીવડો જાશે ક્યાંય, સેસે જમનો અતિશય માર, એ દુઃખનો નહીં પારાવાર. રોકડ વેપારે સુખ હોય, મૂર્ખ ઉધારે અંતે રોય. તો રોકડ વેપાર શું છે? રોકડ વાસ્તવવાદિતા શું છે? જીવતા જાણે જોગી હોય, બીજા રોગી આયુષ ખોય. જીવતા જીવત જ મોક્ષની અનુભૂતિ થઈ જાય. તો જીવતા જીવત મોક્ષની અનુભૂતિ થવી એટલે શું? જીવન મુક્તિ પ્રાપ્ત થવી. તો જીવન મુક્તિ પ્રાપ્ત થઈ એનું લક્ષણ શું? જીવન મુક્તિ પ્રાપ્ત, આ બહુ ઊંચી વાતો છે. જીવન મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે આ મહાપુરુષને, એનું લક્ષણ શું છે? તો એનું પહેલામાં પહેલું લક્ષણ છે, હવે એને ક્યાંય જવાની ઈચ્છા નથી, એને ક્યાંય જવું નથી, આવવું નથી, એને કઈ જોઈતું નથી, એને કઈ કહેવું નથી, એને કઈ સાંભળવું નથી. કારણ કે જે કહેવા જેવું હતું એને કહી દીધું, જે સાંભળવા જેવું હતું શ્રોતવ્ય શેષ રહેના એને સાંભળી લીધું. કારણ કે પ્રાપ્યનું સ્વરૂપ એને પ્રાપ્ત થઈ ગયું. જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી, જેને જોયા પછી બીજું કંઈ જોવાનું રહેતું નથી, જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, એ એને પ્રાપ્ત થઈ ગયું. માટે એ જીવન મુક્ત થઈ ગયો. અને માટે બાપજી ભજનમાં ગાય છે, જીવન મુક્તિ પગાર શું મળશે? આ લક્ષણો પ્રાપ્ત થઈ જશે. આ જ અમર આનંદ છે, આ જ શાશ્વત શાંતિ છે, આ જ વાસ્તવિક આત્મસંતોષ છે. પગાર શું મળશે? करना था सो करने ना, अब ना करना ना भरना है. करना था सो कर लेना, अब ना करना ना भरना है. जो पाना था सो खा लेना,
जाना है ना आना है, ना जाना है ना आना है, ना जीना है ना मरना है, ना जीना है ना मरना है, बस वही में अमर रहना है, जो आन पड़े तो करना है, तो कर लीना ना करना ना भरना है। સર્વના દિવસોમાં ગુરુ મહારાજ પાસે એક જણે પ્રશ્ન કર્યો કે क्या कर रहे हो, तो बापजी जवाब आप्यो कुछ भी न करना पड़े इसलिए जो करना पड़े वो कर रहा हूं। ना ध्यान है ना गाना है, ना ध्यान है ना गाना है, बस ध्येय वही मिल जाना, बस ध्येय वही मिल जाना है, मन मंदिर आत्म देव बना, आत्म देव बना, पूजना है पूजना, करना था तो कर लीना, अब ना करना ना भरना है, ना जपना है ना पढ़ना है, ना जपना है ना पढ़ना है, बस जाप भजन का होना है, बस जाप भजन का होना है, ना सोना है ना जगना है, बेफिक्र मस्त पड़ना, करना था तो कर लीना, अब ना करना ना भरना है। ઘણા લોકો ગુરુ મહારાજની ઉન્મત્ત અવસ્થામાં લખેલા ભજનોનું આરોપણ પોતાના ઉપર કરતા હોય છે। આનો ધૂમકેતુ કહું છું, ધૂમકેતુ 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 કોને કહેવાય ખબર છે? ધૂમકેતુ કોને કહેવાય? ફરતો તારો એ જ્યાં પડે ત્યાં ખાડો પાડી દે અને એનું ખરવાનું કોઈ અસ્તિત્વ ના હોય, એવી રીતે એની વાતનું કોઈ અસ્તિત્વ ઘણાને એવી ટેવ પડી હોય છે। પોતાની સ્થિતિ નથી આ, છતાં કોઈ કહે કે શું કર, અબ ના કરના ના ભરના હે, વાત જ એવી કરે કે જાણે એ બાપજી છે। આવા ઘણા આપણી અંદર પણ છે। ગુરુ મહારાજ કહે છે તનકી સુધી ન જીસકો જનકી કહાં સે પ્યાર હે। આ તરફ પછી આમ કપડા સરખા કરીએ તો ગુરુ મહારાજ જે સ્થિતિ પરથી બોલી રહ્યા છે, જે હાઈટ ઉપરથી બોલી રહ્યા છે, જે જોઈને જે અવસ્થાનો અનુભવ કરીને બોલી રહ્યા છે, ત્યાં જઈને બોલો તો બરાબર છે, પણ ત્યાં સુધી પહોંચ્યા વગર જો આપણે બોલીએ તો વંધ્યા પ્રસવ ગતિ ક્યાં જાને બોલત હાંસી આવી। બાપજી ભજનમાં લખ્યું છે કોઈ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો અને એને પૂછવામાં આવે કે બેન કેવું દુખ્યું, આ મારા ઘરની બદલે બાપજી લખેલી વાત કહું છું। કોઈ નવપ્રસૂતા સ્ત્રીને ડિલિવરી પૂરી કરીને જ્યારે ખાટલામાં સૂતી હોય અને તમે ખબર જોવા જાઓ ને એને પૂછો કે આ બાળકનો જન્મ થયો ત્યારે તને પ્રસવ પીડા કેવી ઉપડી, અને એ બિચારી બોલે તો એમાં અનુભવની વાણી હોય। પણ જેણે કદી બાળકને જન્મ આપ્યો જ નથી, જે વંધ્ય છે, એ એના ઉપર આખો નિબંધ લખી નાખે તો એના નિબંધનું કોઈ મહત્વ
અનુભવ પ્રમાણ છે. સંતોષ અનુભવ શાસ્ત્ર પ્રમાણ. તો આ એક અપરાધ છે, આ એક ભૂલ છે. અવધૂત જે બોલ્યા છે એ સ્થિતિ પર પહોંચ્યા વગર એ સ્થિતિ એમના વાક્યોનું માત્ર પોતાના ઉપર આરોપણ કરી લેવું એ મહામૂર્ખતા છે. આવા ધૂમકેતુઓથી આપણે બચવાની જરૂર છે અને આપણે આવા ધૂમકેતુ વેડા કરવા જોઈએ પણ નહીં. હા, એ સ્થિતિ ઉપર આપણે પહોંચવાનું છે. અવધૂતનું જ ચિંતન, અવધૂતનું સ્મરણ, અવધૂતનું જ મનન એમ કરીને તું સ્વયં અવધૂત થા. આવું બાપજીએ પત્રમાં મૂડી ફોઈને લખ્યું છે. એ થવાનું છે. બનજા અવધૂત અવધૂત, પણ એ એકાએક થશે નહીં. એના માટે અહીંયા તો કેવું જોઈએ આવા લક્ષણોથી યુક્ત થવું પડશે અને ત્યારે પગાર મળશે. પણ આ પગાર જોઈતો હોય તો તમારે નોકરી પર ચડવું પડે. નોકરી પર એકદમ પહેલા તમારે લેટર આપવો પડે, અરજી. હવે મારે તમારે ત્યાં નોકરી જોઈએ છે. પહેલાના જમાનામાં કાગળથી થતું, તો હવે મેલ કરવો પડે. જોબ માટે એપ્લિકેશન આપવી પડે. ભાઈ મારું આટલું ક્વોલિફિકેશન છે, તમે મને નોકરી પર લેશો? તો બાપજી કહે છે કે અરજી ક્યાં કરવી, મેલ ક્યાં કરવો? આજના જમાનામાં કઈ કંપનીમાં મેલ કરવો? તમારે નોકરી પર જવું છે, તમારી જોડે એબિલિટી છે આટલી બધી જ, ઉપર ચર્ચા કરી ચૂક્યા છે બધી જ, અને તમારે પગાર જોઈએ છે. શું? અમારો આનંદ, શાશ્વત શાંતિ અને આત્મસંતોષ. તો અરજી ક્યાં કરવી, મેલ ક્યાં કરવો? તો બાકી કહે છે અંતરના ઊંડાણમાં. અચ્છા, ક્યારે કરવી? કામ પર ક્યારે લાગવું? તો કે વીકેન્ડ પછી? ના, અત્યારે જ, અવઘડી. ક્ષણ ક્ષણ આયુષ જાય, આ પળપળ કાળ સમીપ. કાલે કરવું જે ઘટે કરવું આજ સુમાટ. ઘડી પછીનું આ ક્ષણે જુએ મોતના વાટ. દો દિન દેહ ટકે નહીં, કરતા ક્રોડ ઉપાય. કરદમ ચૂથે કાળથી જનની કેમ રચાય. જ્યાં લગ સ્વસ્થ દ્રઢ આ વપુ કરવું ભજન અમાપ. કરવું પુણ્ય અમાપ, ભજન કરી ભગવાનનું થાવું ની સંતાપ. કામ પર ક્યારે લાગવું? અવઘડી. જો અવઘડી લાગવાનો એવો દ્રઢ નિશ્ચય, આવી દ્રઢ અરજી અંતરના ઊંડાણમાં કરવામાં આવે તો આ સ્થિતિની પ્રાપ્તિ થતી હોય છે. અને એ પ્રાપ્તિ થાય પછી જ આવું ગઈ શકાય, એ વગર ગઈ શકાય. હા, એને દ્રઢ નિશ્ચય કરવા માટે ગાવું જોઈએ ભજન. એનો અર્થ એવું નહીં કે ભજન નહીં ગાવાનું. એ ભજન ગાવાનું, પણ એ ભજન ગાતા ગાતા વિચાર કરવાનો કે હા, આવી સ્થિતિ પર પહોંચવાનું આપણું લક્ષ્ય છે. सब रंग जगत विसराना है, सब रंग जगत विसराना है, सब रंग जगत विसराना है, सब रंग जगत विसराना है. एक उत मन ना भटकाना है, एक उत मन ना भटकाना है. आनना है ना भगना है, बस अचल ठाम स्थिर रहना है. करना था तो करनी ना भरना, करना ना भरना है. जो पाना था तो पानी ना, अब ना पाना ना खोना है. अब ना करना ना भरना, अब ना करना ना भरना. જ્યારે આ પ્રકારે દ્રઢ નિશ્ચય કરવામાં આવે છે ત્યારે જ વાસ્તવમાં મનુષ્ય જીવનની સાર્થકતા થાય છે. અને જે મનુષ્ય છે એ મનુષ્યએ આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ જ એના મનુષ્ય જન્મનું સાફલ્ય છે. નહીં તો પછી પશુમાં અને આપણામાં શું ફરક રહ્યો? બહુ ધ્યાનથી સાંભળો, પ્રકરણ બદલાઈ રહ્યું છે. પ્રત્યેક જીવ 4 પ્રકારના કામ કરે છે. આપણે ચર્ચા ઘણી વખત કરી ચૂક્યા છે આ વિષય ઉપર. આહાર, નિદ્રા, ભય ને મૈથુન. દરેક મનુષ્ય પણ કરે છે,
કૂતરાય કરે છે, વાંદરાય કરે છે, બિલાડીએ કરે છે, ગાય પણ કરે છે, કીટ પતંગ પણ કરે છે. આહાર, નિદ્રા, પોતાના શરીરનું રક્ષણ કરવું અને પોતાના જીવો બીજો પેદા કરવો. આહાર, નિદ્રા, ભય ને મૈથુન, આ 4 પ્રકારના કામ દરેક કરે છે. તો પછી મનુષ્ય આ પશુથી અલગ કેવી રીતે પડે? મનુષ્ય પશુથી અલગ કેવી રીતે પડે? તો મનુષ્ય આ 4 પ્રકારના કામ તો પશુના જેવા કરે જ છે, પરંતુ મનુષ્યને ચતુર્વિધ પુરુષાર્થ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયેલું છે. એટલા માટે મનુષ્ય પશુ કરતા અલગ છે. અને જેની પાસે આ 4 પુરુષાર્થો નથી એ પશુ સમાન છે. મનુષ્ય હોવા છતાં પણ ના માણસ એ ખર નક્કી લેવું નામ હરામ, જ્યાં સુધી બાપજીએ લખ્યું છે. ના માણસ એ ખર, ખર એટલે ગધેડો. ના માણસ એ ખર નક્કી લેવું નામ હરામ, એને માણસ નહીં ગણવાનો, એને ગધેડો જ ગણવાનો. જેણે આ 4 પ્રકારના પુરુષાર્થોને પ્રાપ્ત કર્યા નથી એ પશુ જેવા 4 પ્રકારના કામ કરતો હોય છે, એ પશુ જ છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે, જેને પુરુષાર્થ ચતુષ્ટય સિદ્ધ કર્યા નથી એનો જન્મ અજા કંઠસ્તન સમવૃથા છે. અજા એટલે બકરી. બકરીને સંસ્કૃતમાં અજા કહેવાય. તમે જોઈએ છે બકરીને, તો બકરીના ગળાની અંદર 2 આંચળ લટકતા હોય છે. જોયા છે? એમાંથી દૂધ નીકળે છે. તે શેના માટે છે? અચ્છા, એ 2 આંચળ લટકે છે એનાથી બકરીની શોભામાં વૃદ્ધિ થાય છે કે કદરૂપી દેખાય છે? સારી દેખાય છે કે ખરાબ દેખાય છે? તો પછી એનું પ્રયોજન શું છે? બસ એ તો એમાં જ લટકે છે. તો જેણે આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કર્યા નથી એ મનુષ્યનો જન્મ બકરીના ગળે લટકતા સ્તન જેવો છે. અજા કંઠસ્તન સમવૃથા. આ 4 પુરુષાર્થો કયા છે એનું નિરૂપણ બાપજીએ 4 રંગ જયંતીઓએ સવિશેષ પ્રમાણમાં કર્યું છે. અને આ 4 પુરુષાર્થોને જ આપણે સમગ્ર કાર્યક્રમમાં ન્યાય આપવાનો છે. 3 રીતે જોવાના છે. એક ભ્રાંતિરૂપ, બીજું નીતિ વિષયક અને ત્રીજું શરણાગત ભક્ત વિષયક. બહુ ધ્યાનથી સમજવા જેવું. મેં કીધું હતું ગઈકાલે પણ કે થોડું ઓછું ખાઈને આવજો, અને તમને જો ઊંઘ આવતી હોય તો તમે જઈ શકો છો. આ અમારા આદેશ છે. આ ઉપાસના સિંહણનું દૂધ છે. એ સિંહણનું જે બચ્ચું હોય ને એ જ એને જીરવી શકે. બકરીનું બચ્ચું સિંહ શિશુ ગર્દભી દૂધ નવ તે પીએ, 6 મરે ભૂખથી નિવિડરાને. પણ જો ગર્દભીના બચ્ચાને સિંહણનું દૂધ પીવડાવવામાં આવે તો એનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. એવી રીતે અહીંયા આગળ જે અમારા આદેશમાં બાપજીએ નિરૂપણ કર્યું છે એ ખૂબ ક્લિષ્ટ પ્રકરણ છે. માટે બહુ જાગૃતતાપૂર્વક શ્રવણ કરવાની જરૂર છે. જે મનુષ્યએ 4 પ્રકારના પુરુષાર્થોને સિદ્ધ કર્યા નથી એનામાં અને પશુમાં કોઈ અંતર નથી. એ મનુષ્ય કહેવાને લાયક જ નથી. ગુરુનામૃત જ્ઞાનકાંડની અંદર 24 ગુરુના ચરિત્ર પહેલા બાપજીએ મનુષ્ય અને પશુની તુલના કરી છે, જે આપણે સુરતના પ્રકરણમાં જોઈ ગયા છીએ. માટે શ્રુતિ પશુનો પશુ વધે મૂળને જાણ. તો આ મનુષ્યને પશુતાથી અલગ કરે છે. એ ચતુર્વિધ પુરુષાર્થો છે. અને એમાંનો પહેલો પુરુષાર્થ છે ધર્મ. અને આ જ ધર્મ ઉપર બાપજીએ ધર્મજની અંદર નિરૂપણ કર્યું, અને જેને કહેવાયો ધર્મજનો ધડાકો. જેને કહેવાયો ધર્મજનો, એ નીચે લખ્યું છે, ધર્મજનો ધડાકો. ધડાકો કોને કહેવાય?
હમણાં દિવાળી ગઈ, તમે બધા આરતીમાં બેઠા હતા, તમે બધા આરતીમાં બેઠા હતા અને એકદમ પેલો મોટો બોમ્બ આવે કે આ ચેતનભાઈ ને જીતુભાઈ ને લોકોએ ફોડ્યો બહાર, તમે એકદમ ચમકી ગયા, ચમકી ગયા, એને ધડાકો થયો કહેવાય. બીજો ધડાકો, આ તો ખાલી બાહ્ય અવાજ છે, એક મનનો ધડાકો છે. કેવો ખબર છે? કોઈએ તમને એકદમ સારા અથવા તો એકદમ ખરાબ સમાચાર આપ્યા, જેમ કે તમે એવી ઈચ્છાથી અહીંયા આવ્યા છો કે અમને સત્સંગ સાંભળવા મળે 3 દિવસ, અને તમને અચાનક સવારે મંગળામાં ખબર પડે કે કૌશલને તો હાર્ટ એટેક આવ્યો, તો આને ધડાકો થયો કેમ? ગઈ ભેંસ પાણીમાં, આને શું કહેવાય? ધડાકો થયો કહેવાય. તમે સત્સંગ પૂરો કરીને જાઓ અને તમને ખબર પડે, શું ખબર પડે? કે તમારા અકાઉન્ટની અંદર 100 કરોડ રૂપિયા આવી ગયા છે. શું આવી ગયું છે? 100 કરોડ રૂપિયા આવી ગયા છે. તો એને શું કહેવાય? ધડાકો. તો આ છે મનનો ધડાકો. એકદમ તમારું, અને ઘણાને છે આનંદના અતિરેકમાં પણ હાર્ટ ફેલ થઈ જાય છે, અને ઘણાને દુઃખની અંદર પણ હાર્ટ ફેલ થઈ જાય છે. તો એક છે બાહ્ય કાનનો ધડાકો સંભળાય, એક છે મનને ધડાકો સંભળાય. તમારી બુદ્ધિ જે વિષય સુધી પહોંચી શકતી નથી એવો વિષયની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે તમને અચાનક આનંદ થઈ જાય છે. થાય છે એવું? થાય છે? એને બુદ્ધિનો ધડાકો કહેવાય. અને આટલું બધું ભગવાનના નામનો મહિમા કહેવામાં આવે છતાં પણ નામમાં લાગે નહીં, એને શું કહેવાય? બુદ્ધુ. એને શું કહેવાય? આ પણ એક ધડાકો જ છે. ધબડકો, આપણે કેમ ધબડકો, આટલું બધું સાંભળ્યું પણ તોય. તો કાનનો ધડાકો છે, મનનો ધડાકો છે, બુદ્ધિનો ધડાકો છે. પણ ગુરુ મહારાજે જે ધડાકો કર્યો તે ધર્મનો ધડાકો છે. આ ધર્મનો ધડાકો એ વાસ્તવિક મનુષ્ય જન્મના સાફલ્યનો ધડાકો છે. હમણાં નવીન કાકાએ જે કહ્યું કે આ બધા જે નામ છે, ધડાકો, કડાકો, ડીમડીમ, નાદ, નોબત, આ બધા અવાજને અનુલક્ષીને છે, નાદને અનુલક્ષીને છે. એ શેના માટે છે? સોતી થીમે જન્મો જન્મ સે ગુરુ શબ્દ સે જાગી. એ કોને સંભળાય? તો જેની ગુરુ ચરણ પર પ્રીતિ હોય. તમારા બધાની ગુરુ ચરણ પર પ્રીતિ છે માટે તમે આ ધડાકો કડાકો સાંભળવા માટે અહીંયા બેઠા છો. તો ગુરુ મહારાજે ધર્મનો ધડાકો કર્યો ધર્મજમાં. જુઓ, નામ પણ ધર્મ છે અને જગ્યા પણ પસંદ કરવામાં આવી તે ગામનું નામ પણ ધર્મ જ. હવે ધર્મ અને જને વચ્ચે જગ્યા છોડીએ તો શું બને? ધર્મ જ. એટલે તમારે ધર્મ જ કરવાનો છે. એનું નિરૂપણ બાપજીએ ક્યાં કર્યું? ધર્મજમાં. તો આપણે 3 પ્રકારે ચતુર્વિધ પુરુષાર્થના પહેલા પ્રકરણ ધર્મની ચર્ચા કરવાની છે. એક, ધર્મ એટલે શું? બીજું, આપણે એનો વ્યવહારિક રીતે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, ભ્રાંતિરૂપ ધર્મ. અને ત્રીજું, શરણાગત ભક્તનો શું ધર્મ હોવો જોઈએ તેના ઉપર. તો આપણે પહેલા 4 પુરુષાર્થોની નીતિ વિશે ચર્ચા કરીશું કે ખરેખર એનું શું લક્ષણ છે. બાપજી એનું લક્ષણ બતાવ્યું છે. બાપજીએ જ ધર્મનું ભ્રાંતિરૂપ લક્ષણ પણ બતાવ્યું છે અને બાપજીએ જ શરણાગતનો ધર્મ પણ ધર્મજમાં બતાવ્યો છે. આજ તો ગુરુ મહારાજની વિશિષ્ટતા છે કે જે પ્રકરણને ઉઠાવે છે એ પ્રકરણની સાંગોપાંગ ચર્ચા કરે છે અને કોઈ એવો વિષય બાકી નથી રાખતા કે જેના ઉપર વધારે કંઈ કહી શકાય. ધર્મજના ધડાકામાં 3 પ્રકારના ધર્મનું નિરૂપણ છે. નીતિ વિષયક ધર્મ, ભ્રાંતિરૂપ ધર્મ અને શરણાગત ભક્તનો ધર્મ. ધર્મ એટલે શું?
બાપજી બોલ્યા ધર્મજમાં ધારયતિ ઇતિ ધર્મ, જે સમાજને ધારણ કરે, છિન્ન ભિન્ન થતો અટકાવે, એ ધર્મ. આપણે કોઈ પૂછે, આપણે ઘણી જગ્યાએ ફોર્મ ભરતા હોય એમાં પૂછે કે તમારો ધર્મ કયો છે, આપણે શું લખીએ છીએ? શું લખીએ છીએ? હિન્દુ, સનાતન ધર્મ. હિન્દુ શબ્દની વ્યાખ્યા કરતા બાપજી બોલ્યા હીનેન દુયતે ઇતિ હિન્દુ. હીન કામ કરતા જેનું લાગણી, જેનું મન દુભાય તે હિન્દુ. અમારા દેશમાં જ બાપજી બોલ્યા છે. કોઈ સંગઠનનું નામ હિન્દુ નથી. અને ખરેખર આપણી નબળાઈ છે. આપણા અવધૂત પરિવારની જુઓ, જેમ આપણે આપણા ગુણોને જોઈએ છે ને, એમ આપણે આપણા દોષોનો પણ વિચાર કરવો જોઈએ. અવધૂત પરિવારનું એ દુર્ભાગ્ય છે, આપણા ભક્તોનું એ દુર્ભાગ્ય છે, આપણું દુર્ભાગ્ય છે કે આપણે ગુરુ મહારાજના વિચારોને સમગ્રતઃ સમાજની સામે મૂકી શક્યા નથી. ગુજરાતી સાહિત્યની અંદર, પાઠ્યપુસ્તકની અંદર હજુ સુધી આપણા બાપજીના પદો આવ્યા નથી. ગુજરાતની અંદરની જ વાત છે, હિન્દીની વાત તો નથી કરતા. આ જવાબદારી કોની છે? આપણે ગુરુ મહારાજના પદો પ્રસિદ્ધ કરી શક્યા નથી. યદ્યપિ એને પ્રસિદ્ધ કરવાની જરૂર નથી, એ સ્વયં પ્રસિદ્ધ જ છે. વિશ્વ હિન્દુ પરિષદનું નામ સાંભળ્યું છે બધાએ? એનું સૂત્ર શું હોવું જોઈએ? ગુરુ મહારાજનું સૂત્ર હોવું જોઈએ હીનેન દુયતે ઇતિ હિન્દુ. પણ એના પ્રમુખ સુધી આ વાત આપણે પહોંચાડી શક્યા જ નથી. કારણ આપણને ચોપડી ખોલીને જોવાનો સમય જ નથી. આપણે જ પહેલા ગુરુ મહારાજની વિચારધારાથી અવગત થયા નથી. હિન્દુ કોને કહેવો? હીન કામ કરતા જેનું મન, જેની લાગણીઓ દુભાય, એ કંઈ ખરાબ કરી જ ન શકે. જ્યાં હિન્દુ શબ્દ આવ્યો ત્યાં આગળ એ શબ્દ વાંચનારને, સાંભળનારને વિશ્વાસ થઈ જાય કે આ સ્વપ્નમાં પણ કોઈનું કંઈ ખરાબ કરવાનો નથી, એ હિન્દુ છે. કોઈ ગ્રુપનું નામ હિન્દુ નથી. તો જે સમાજને ધારણ કરે છે એ ધર્મ છે. સમાજને છિન્ન ભિન્ન થતો અટકાવે, સમાજને અંધારામાંથી પ્રકાશ. બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. બેઠા શબ્દ બોલું છું બાપજીના. સમાજને અંધારામાંથી પ્રકાશ, અસતથી સત, તમસમાંથી જ્યોતિ, મૃત્યુમાંથી અમૃત, સુખથી દુઃખ તરફ, અશાંતિથી શાંતિ તરફ, બરબાદીથી આબાદી તરફ, દ્વૈતમાંથી અદ્વૈત તરફ અને ભેદમાંથી અભેદમાં લઈ જાય તે ધર્મ છે. અહીંયા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી આવા શબ્દો બાપજીએ રોજ્યા નથી. આવા શબ્દો તો સંકુચિત વિચારધારા ધરાવતા લોકોએ ઉભા કરી લીધા. બાપજી તો શું બોલ્યા? હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી કહો તો હમ ही है, ना नात है, ना जात है, ना पात है, वहां हम ही है. કયું ભજન? ना दोस्त दुश्मन कोई हमारा, हम सदा निसंगी है. सच्चिदानंद हम ही प्यारे, ब्रह्म केवल हम ही है. તો અહીંયા આગળ ક્યાં વાડાબંધી આવી? અહીંયા ક્યાં સંગઠનવાદ આવ્યો? અહીંયા તો વસુદેવ કુટુંબકમની વાત છે. દ્વૈતમાંથી અદ્વૈત, ભેદમાંથી અભેદ, મૃત્યુમાંથી અમૃત, દુઃખમાંથી સુખ, અશાંતિમાંથી શાંતિ તરફ જે લઈ જાય એ ધર્મ છે. આ ધર્મના 4 પાયા શ્રીમદ ભાગવતે બતાવ્યા છે. સતયુગમાં 4 પાયા ઉપર ધર્મ હતો એવું ભાગવત કહે છે. દ્વાપરમાં એનો એક પાયો ભાગી ગયો, 3 જ રહ્યા. ત્રેતામાં બીજો એક ભાગી ગયો, 2 જ રહ્યા. કળિયુગમાં ત્રીજો ભાગી ગયો, માત્ર એક જ પાયો રહ્યો. 4 પાયા છે ધર્મના. માણસે ધાર્મિક ક્યારે કહેવાય? જ્યારે એનામાં આ 4 માંથી કોઈ એકાદ પણ હોય તો એ ધાર્મિક કહેવાય.
જો ચારે ચાર હોય તો એ ધર્મરૂપ કહેવાય. શ્રી ગુરુનામૃતમાં 38 વખત ધર્મરૂપ શબ્દ વાપરવામાં આવ્યો છે. 38 વખત. ધર્મરૂપ. ધર્મરૂપ કોને કહેવાય? જેની અંદર ચારે ચાર પ્રકારની વિશેષતાઓ છે. એના ઉપર ચર્ચા આપણે બીજા સત્રમાં કરીશું. ખૂબ ઝડપથી તમે બધા સ્વસ્થ થઈને આવી જાઓ. જેટલા ઝડપથી આવશો એટલા ઝડપથી આપણે ચતુર્વિધ પુરુષાર્થોના સામંજસ્ય ઉપર ચર્ચા કરવાની છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. 2 મિનિટ માટે આપણે જગ્યા પર રહીશું. 20 મિનિટમાં ચા વિરામ બાદ પોતપોતાની જગ્યા લઈ લેવા વિનંતી. આજે પણ સત્સંગ 6 કલાકે વિરામ પામશે, પણ દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે જે ભક્તોએ 5:30 થી 6 પહેલાં જવું હોય તો મહેરબાની કરીને પાછળ એમની જગ્યા લઈ લે. કાલે 2-3 બહેનોએ આખો આ વિભાગ ડિસ્ટર્બ કરેલો છે. એ ન થાય એની કાળજી લેવી. શ્રી નવીનભાઈ પાઠક આપણને 2 મિનિટ માટે સંબોધન કરવા માગે છે, તો આગળ આવવા વિનંતી. 2 મિનિટ નહીં, 1 જ મિનિટ. મેં થોડી વાર પહેલાં કૌશલ મહારાજ માટે 2 શબ્દ સારા પ્રશંસનીય કયા, અન્વર્થક યોગ્ય હતા, પણ શ્રોતા વગર વક્તા નથી, અધૂરો છે. એટલે મારે શ્રોતાઓ માટે પણ 2 શબ્દ તો કહેવા જ પડે. અને શ્રોતાઓમાં 2 વાત મને બહુ ગમી. એક તો આ શ્રોતાગણમાં હું જોઉં છું કે બધા સિનિયર સિટીઝન જ છે એવું નથી, ઘણા યંગ પણ છે, યુવાન છે. તો એ બધા પોતાના સમયનો ભોગ આપીને અહીંયા આવ્યા છે. કારણ શું કે એમને આધ્યાત્મિક ધાર્મિક જ્ઞાન પ્રાપ્તિ કરીને બાપજીના આદેશને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો છે. આ એક વાત, એટલે એ લોકો પ્રશંસનીય છે. અને બીજી વાત કે કૌશલ મહારાજ જે કંઈ તમને સવાલ પૂછે, મેં પણ આજે તમને પૂછ્યા, તો એમનો પ્રતિસાદ તમે બહુ આપો છો. એટલે આ હું અન્વય વ્યતિરેકના સંદર્ભમાં કહું કે આ શ્રોતાગણ ડફોડ નથી, બુદ્ધિમાન છે.